વાત કરે છે કે એવું કઈક હશે. ભાઈ બંને જણા જાગો છો ને પાક્કું ને? શ્યોર? લેક્ચર પહેલા જ ઊંઘમાં તો નથી આવી ગયા ને? ચલો લેટ્સ ડાઇવ ઇન્ટુ ધ વર્લ્ડ ઓફ SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. બેસિક્સ ગઈકાલે આપણે ક્લિયર કરી દીધું છે. એની અંદર કોઈ ક્વેરી? નન? શ્યોર? કેસ સ્ટડીમાં ગઈકાલે કોઈ આમ કીધું કે વાંચી આવજો કે એવું કઈ? આપણે ગઈકાલે જે ડિસ્કશન જોયું હતું કોઈ? કયું જોયું હતું? હા યસ, વાંચ્યું હતું. ચલો શું વાંચ્યું મને કહો. આપણે શરૂઆત તમારાથી કરીએ આજે, એટલે તમારા બે થી. વેબસાઇટ છે જે એને રેન્કિંગમાં ગૂગલ સર્ચમાં બ્લોગ પર લાવવાનું. બરોબર, પછી ટેકનિકલ SEO. ઓકે. ટ્રાન્ઝેક્શનલ લોકલ SEO. ઓન પેજ, ઓફ પેજ, લોકલ, ટેકનિકલ. ઓકે, પછી શું વાંચ્યું છે? એ કીવર્ડ્સ ઇન્ફોર્મેશનલ, ટ્રાન્ઝેક્શનલ, નેવિગેશનલ અને લોકલ. એ ચાર કીવર્ડના ટાઈપ થયા. આ તો આપણે અહીંયા ડિસ્કસ કર્યું હતું. ઘરે જઈને શું વાંચ્યું? કઈ વાંચ્યું હતું? સારું લાગે છે. પેલું ભૂત જેવો લાગતો. બીજું શું વાંચ્યું છે? ઓન પેજ ના રિલેટેડ કઈ ડિટેલમાં વાંચ્યું? વાંચવા એટલે આપ્યું હતું કે તમને એક બેકગ્રાઉન્ડ ક્લિયર હોય. કઈ નહીં, ચલો આપણે ચાલુ કરીએ. ઓન પેજ, ઓફ પેજ, ટેકનિકલ એન્ડ લોકલ. બરાબર. વોટ ઇઝ SEO? Improving visibility on Google and other search engines. Google and other search engines. ખાલી સર્ચ એન્જિન્સ કેમ નથી લખાતું? ગૂગલ એન્ડ અધર કેમ લખવું પડે છે? શું રીઝન છે? હા એટલે એમ નહીં, ઇમ્પ્રુવિંગ વિઝિબિલિટી ઓન સર્ચ એન્જિન્સ એમ કેમ નથી લખતા? ના, મારો ક્લાસ છે 50 નો ક્લાસ છે. 50 માં 5 જણાનું એક ગ્રુપ છે જેના લીડરનું નામ અજય છે. તો હું શું કહીશ? The whole class will be monitored by Ajay and group. અજય એન્ડ ગ્રુપ એટલે આખા ક્લાસનું મોનિટરિંગ કરશે અજય અને એનું ગ્રુપ. હું આમ 5 જણા કે 6 જણાનું ઇન્ડિવિજ્યુઅલ નામ નહીં લઉં. સો અજયનું નામ કેમ સ્પેસિફિક લીધું? કેમ કે હી ઇઝ પરફોર્મિંગ ગુડ. સિમિલરલી 100% સર્ચિસ થતા હોય, 100 સર્ચિસ થાય લેટ્સ સે, એમાંથી 95 સર્ચિસ ગૂગલ ઉપર થાય છે. બીજા 5 જ એવા છે જે બીજા બધા કન્સોલિડેટેડ સર્ચ એન્જિન્સ ઉપર થાય છે. ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ ગૂગલ એન્ડ અધર સર્ચ એન્જિન્સ. Why SEO matters? ટ્રાફિક, લીડ્સ, બ્રાન્ડ ટ્રસ્ટ, લોઅર એડ કોસ્ટ. લોઅર એડ કોસ્ટ એટલે એ તો નલ જ છે. એની અંદર કોઈ સ્પેસિફિક કોઈ એડ કોસ્ટ નથી સિવાય કે તમે જે કન્સલ્ટન્ટને કાં તો એક્સપર્ટને જે ફીસ પે કરો એ, કાં તો ગેસ્ટ પોસ્ટિંગ માટે કોઈ તમે ફીસ પે કરો એ. 3 મેઇન પિલર્સ: ઓન પેજ, ઓફ પેજ, ટેકનિકલ. ઓન પેજ મીન્સ, હવે જુઓ તમને ટ્રેડિશનલ લેંગ્વેજમાં પહેલા કમ્પેરિઝન કરીને બતાડું કે SEO ને કઈ રીતે સમજાય. લેટ્સ સે તમારી શોપ છે. શોપની એવી કેવી વસ્તુઓ છે કે જે તમે કંટ્રોલ કરી શકશો? શોપના અમુક વસ્તુઓ હશે જે તમારા કંટ્રોલમાં હશે અને અમુક એવું હશે જે તમારા કંટ્રોલમાં નહીં હોય. જેમ અત્યારે કાવ્યા ઊંઘી ગઈ છે એ મારા કંટ્રોલમાં નથી.
એનું અટેન્શન નતું, હે ને? મારો ક્વેશ્ચન શું હતો? રિપીટ કરું છું. 3 પિલર્સ છે, ઓન પેજ, ઓફ પેજ અને ટેકનિકલ. એને આપણે સમજીએ છીએ એક ટ્રેડિશનલ એક્ઝામ્પલથી, તાકી આપણને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. લેટ્સ સે તમારી શોપ છે, બંને જણાની શોપ છે, તો એના એવા કયા ફેક્ટર્સ છે, કેવી કેવી વસ્તુઓ છે જે તમારા કંટ્રોલમાં છે હમણાં? ઇન્ટિરિયર કેવું હોવું જોઈએ, ફર્નિચર કેવું હોવું જોઈએ, હું લેટ્સ સે આ દવા ક્યાં મૂકીશ, ક્યાં જ્વેલરી ક્યાં મૂકીશ, પછી મારું ટેબલ ટોપ કેવું હોવું જોઈએ, એ બધી વસ્તુ તમારા કંટ્રોલમાં છે? પ્રાઇઝિંગ, બહારનો ફૂટપાથ કેવો હોવો જોઈએ તમારા કંટ્રોલમાં છે? નથી. એ ઓફ થઈ ગયું. એટલે ડાયરેક્ટલી રિલેટ ના કરતા, જસ્ટ તમને કંટ્રોલ સમજાવું છું. અને ટેકનિકલ, ઇલેક્ટ્રિશિયન થઈ ગયું કે સીસીટીવી સેટઅપ થઈ ગયું, રાઈટ, જે તમને તમારી શોપને ઇમ્પ્રુવ કરે, ફંક્શન કરવા માટે હેલ્પ કરે. હવે આને આપણે સમજીએ વિથ રેફરન્સ ટુ વેબસાઇટ. આપણે ડોમેન સમજીએ. તો મારા ડોમેન ઉપર હું જેટલી પણ એક્ટિવિટી કરીશ એ બધું ઓન પેજમાં આવશે. અધર દેન માય ડોમેન, લેટ્સ સે હું ફેસબુક પર કોઈ એક્ટિવિટી કરું છું, તો ફેસબુક મારું છે? નથી. હું એની ઉપર કોઈ લિંક શેર કરું છું તો એ ઓફ પેજ કહેવાશે. અને ટેકનિકલ, મારા વેબસાઇટની ફંક્શનાલિટી માટે લોડ સ્પીડ પ્રોપર હોવો જોઈએ, કોઈ લિંક બ્રોકન ના હોવી જોઈએ. હા, ટેકનિકલ એસ્પેક્ટ બધા થઈ ગયા. પછી એની અંદર પ્રોપર લોડિંગ થઈ ગયું, બ્રોકન લિંક્સ થઈ ગઈ, ડાઉન ટાઈમ થઈ ગયો, એ બધી જ વસ્તુ કવર થઈ ગઈ. એ બધું થશે ટેકનિકલમાં. આ 3 એસ્પેક્ટ ક્લિયર થઈ ગયા. ઓન પેજમાં ઓપ્ટિમાઇઝ કોન્ટેન્ટ, હેડિંગ, કીવર્ડ્સ, મેટા ટેગ્સ, ઇન્ટરનલ લિંક્સ એન્ડ યુઝર એક્સપિરિયન્સ. ઓફ પેજમાં બિલ્ડ બેકલિંક્સ, બ્રાન્ડ મેન્શન, સોશિયલ સિગ્નલ એન્ડ ઓનલાઈન ઓથોરિટી. ગઈકાલે યાદ આવ્યું તો મેં સિગ્નલ્સની એક વાત કરી હતી લેક્ચરની અંદર, કે ગૂગલને આપણે સિગ્નલ આપીએ છીએ. યાદ ના આવે તો રેકોર્ડિંગ સાંભળજો. લોકલ એસઈઓ ની વાત હતી, ટોપિક હતો, એની પર આપણે ગૂગલ સિગ્નલ્સની મેં વાત કરી હતી. અને ટેકનિકલ, ઇમ્પ્રુવ સાઇટ સ્પીડ, મોબાઈલ ફ્રેન્ડલીનેસ, ઇન્ડેક્સિંગ, ક્રોલેબિલિટી, સ્ટ્રક્ચર્ડ ડેટા એન્ડ સિક્યોરિટી. ઇન્ડેક્સિંગ ક્લિયર છે, કોન્સેપ્ટ શું છે? ક્રોલિંગ કોન્સેપ્ટ શું છે, ક્લિયર છે? શ્યોર? તો આગળ વધું, નહીં તો ના વધું. રિપીટ કરું. 100%? શું છે ઇન્ડેક્સિંગ? અને ક્રોલિંગ શું છે? ક્રોલિંગ કઈ વસ્તુ એવી છે જે ક્રોલિંગ કરે? ક્રોલિંગ શેના બેઝિસ ઉપર થાય? ઓકે. અને કઈ વસ્તુ છે જે ક્રોલિંગ કરે? ક્રોલર્સ. તો સ્પાઈડર્સ મેં વાત કરી હતી. સ્પાઈડર્સ હોય, ઇન્ટરનેટ ઉપર ફરતા રહેતા હોય, એ ફરવાનું કામ શું છે? ક્રોલિંગ. એ લોકો બધી વેબસાઇટ્સ ને ક્રોલ કરતા રહે. રેન્ડમલી નહીં, સર્ચ કન્સોલમાંથી જેટલી પણ આપણે એન્ટર કરીએ એ બધા ઉપર એ આવે. મેં નહીં કીધું કે ભાઈ આપણે જમણવારમાં આમંત્રણ હોય તો જ જવાય. આપણે સર્ચ કન્સોલથી ઇન્વિટેશન આપીએ ક્રોલર્સને કે ભાઈ મારી વેબસાઇટ ઉપર આવે, એને ક્રોલ કર. અને ક્રોલ કર્યા પછી શું થાય? જેનો આન્સર કાવ્ય આપવાનો છે. ઇન્ડેક્સિંગ. ઇન્ડેક્સિંગ શું છે? ખ્યાલ છે? તમારા બધા આન્સર સાચા હોય છે, આ ખોટું છે. કોન્સેપ્ચ્યુઅલી બધા સાચા હોય તમારા. થોડુંક એની ખાલી થોડુંક રિફાઇન કરવાનો ટ્રાય કરો તો પ્રેઝન્ટ સારી રીતે કરી શકશો. બાકી કોન્સેપ્ટ પરફેક્ટ હોય છે તમારો. ગૂગલ ઉપર આપણી વેબસાઇટ દેખાવાનું ચાલુ થાય, ધેટ્સ કોલ્ડ ઇન્ડેક્સિંગ. કે ગૂગલના સર્વર્સમાં આપણી વેબસાઇટ સેવ થઈ ગઈ, તો ધેટ્સ કોલ્ડ ધ વેબસાઇટ ઇઝ ઇન્ડેક્સ્ડ, રાઈટ? અર્જુન આ જ વસ્તુ કહું છું. તમે વર્ડ સાંભળશો ને તો તમને લાગશે કે હા ખબર છે, બટ પૂછશો ત્યારે ખબર નહીં હોય. એટલે જ કહું છું મને ત્યાં અટકાવી દો, નહીં તો હું અટકીને તમને અટકાવીશ. ક્લિયર? કોઈ પણ વર્ડ હોય સ્લાઇડ ઉપર, ના ખબર પડે પૂછી લો. એ આદત બહુ જ સારી છે, નહીં તો અલ્ટિમેટલી હું પૂછીશ. બરાબર? ક્રોલેબિલિટી, સ્ટ્રક્ચર ડેટા એન્ડ સિક્યોરિટી. HTTPS ખ્યાલ છે? SSL લેયર. Imagine your website is a shop.
ઓન પેજ હાઉ યોર શોપ લુક્સ ઇનસાઇડ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડિસ્ક્રિપ્શન્સ ક્લિયર હોવા જોઈએ એટસેટ્રા. ઓફ પેજ વોટ પીપલ સે અબાઉટ યોર શોપ આઉટસાઇડ, રિવ્યુઝ થઈ ગયા, રિકમેન્ડેશન્સ થઈ ગઈ. હવે કાવ્યાની જ્વેલરી હું આમ જોઈને આવ્યો, મારે મારી મોમ માટે મારી સિસ્ટર માટે જ્વેલરી લેવી છે અને આપણે બે વાત કરીએ છીએ, અરે યાર કે ખબર જ નહીં પડતી કે કાવ્યાને કે સમજાવતા જ નહીં આવડતું, એની પર તમારો કોઈ કંટ્રોલ છે નથી. અને તમારી દુકાનની અંદર આ વાત કરું તો ભાઈ નહીં ખબર પડતી તો નીકળો ને. તમારી જોડે ત્યાં કંટ્રોલ છે પણ બહાર છે. બસ આ જ થયું ઓન પેજ અને ઓફ પેજ નું ડિફરન્સ. ઓન પેજ ઉપર તમારો 100% કંટ્રોલ છે, ઓફ પેજ ઉપર તમારો 10-20% કંટ્રોલ છે, વધારે નહીં. ટેકનિકલ, ધ બિલ્ડિંગ સ્ટ્રક્ચર, ડોર્સ ઓપન કરવા, ઇલેક્ટ્રિસિટી થઈ ગઈ. બેકલિંક્સ આપણે ઓફ પેજ નો પાર્ટ છે. બેકલિંક્સ મીન્સ જે નહીં આપણે ઇન્ટરનલ લિંક અને એક્સટર્નલ લિંક ની વાત કરી હતી. હું ફેસબુક પર કોઈ પોસ્ટ કરું છું, એ પોસ્ટમાં એક લિંક એડ કરું છું. હા, ફેસબુક થર્ડ પાર્ટી વેબસાઇટ છે. એ લિંક થી મારી વેબસાઇટ ઉપર કોઈ આવે છે તો ધેટ્સ કોલ્ડ અ બેકલિંક ફોર મી. કે મને આ ડોમેન થી ટ્રાફિક મળી રહ્યો છે. બટ ફેસબુક માટે એ એક્સટર્નલ લિંક કહેવાશે કે એના ડોમેન થી ટ્રાફિક બહાર જઈ રહ્યો છે. તો લિંક એક જ છે, ડ્યુઅલ પર્પઝ સોલ્વ કરે છે. એક માટે એક્સટર્નલ થઈ ગઈ, એક માટે બેકલિંક થઈ ગઈ. અને ઇન્ટરનલ લિંક એટલે એક જ ડોમેન ઉપર પૂરી ડાયરેક્શન આપું છું. પેજ 1 થી પેજ 2, x.com એટલે મારું ડોમેન છે ટ્વિટરનું. એનું ફર્સ્ટ છે કે ભાઈ tweet1 માં એને એક લિંક એડ કરી છે x.com/tweet2. એને ક્લિક કરું છું તો હું રીડાયરેક્ટ થઈશ x.com/tweet2 ઉપર. ધેટ્સ કોલ્ડ ઇન્ટરનલ લિંકિંગ. તો આ 3 ટાઈપની લિંકિંગ હોય છે. એમાં ઓફ પેજ આખું ચાલે છે બેકલિંક ઉપર. તમને કેટલાક ક્રેડિબલ સોર્સથી બેકલિંક મળે છે. હવે બેકલિંકનો કોન્સેપ્ટ સમજાવું તમને. લેટ્સ સે તમે એક જગ્યાએ જોબ ઇન્ટરવ્યુ માટે અપ્લાય કર્યું, તમે જાતે અપ્લાય કર્યું છે અને તમે એ કંપનીમાં અપ્લાય કર્યું છે જે કંપનીનો ઓનર મારો ફ્રેન્ડ છે. સેમ જ કંપની છે બંનેની અને ઇન્ટરવ્યુ મારો ફ્રેન્ડ જ લેવાનો છે. તો ચાન્સીસ કોના છે સિલેક્ટ થવાના વધારે? કેમ? એક્ઝેક્ટલી, ઓથોરિટી. સિમિલરલી હવે આમાં મારા ફ્રેન્ડને રિપ્લેસ કરો ગૂગલ જોડે, મને રિપ્લેસ કરો ઓથોરિટી વાળી વેબસાઇટ જોડે, અને તમારા બેની વેબસાઇટ તમારી ઇન્ડિવિજ્યુઅલ વેબસાઇટ છે. ગૂગલને સિગ્નલ મળે છે કે ભાઈ વિકીપીડિયા થી, શું નામ છે તમારી ફાર્મસીનું? નહીં પેલું દવા વાળું ટ્રેન્ડી વિલા જ છે. ઓકે, વિકીપીડિયાથી ટ્રેન્ડી વિલાને એક લિંક મળી છે. જો ગૂગલ મારા થ્રુ અજયની વેબસાઇટને એન્કાઉન્ટર કરશે તો એક એને ઓથોરિટી મળી ગઈ કે ભાઈ વિકીપીડિયાએ આપ્યું છે, જેના કાવ્યનું ઇન્ડેક્સિંગ થી આવ્યું. તો બેકલિંકનું આટલું ડિફરન્સ છે. લોકો કહે છે બેકલિંક એટલું અસર ન, તમે ઇન્ડસ્ટ્રીમાં આવશો એટલે ખ્યાલ આવશે કે ભાઈ બેકલિંક ડેડ થઈ ગઈ છે અને ઓફ પેજ એક્ટિવિટીઝ કોઈ કામની નથી, સ્પેમી એક્ટિવિટીઝ કામની નથી. બાકી ક્વોલિટી બેકલિંગ હજુ ના આવે છે that can make your break your SEO. તમારા બેની વેબસાઇટ છે, બંનેની હજાર બેકલિંગ છે. બટ એમાં લેટ અજયની 200 બેકલિંગ એવી છે જે વિકીપીડિયા જેવી સાઇટથી છે, જનરિક. અને કાવ્યાની એવી વેબસાઇટથી બેકલિંક આવે છે જે એના સેક્ટરના રિલેટેડ છે. સમજાવું? બરાબર, બંનેની 1000 બેકલિંક્સ છે. તમારી જોડે 200 બેકલિંક એવી જગ્યાએથી છે કે જે ઓથોરિટી વાળી છે બટ જનરિક. અને કાવ્યાની 200 એવી છે જે સેમ ઓથોરિટી વાળી છે. ઓથોરિટીમાં કોઈ ફરક નથી. નીશ સ્પેસિફિક છે. નીશ સ્પેસિફિક મીન્સ એનું જ્વેલરીનું છે તો જ્વેલરી રિલેટેડ જ સારી સારી વેબસાઇટથી લિંક આવે છે. કોની વેબસાઇટને ગૂગલ વધારે પ્રેફરન્સ આપશે? આ ટેકનિકલ ટર્મ્સમાં આપણે સ્લોલી એન્ડ સ્ટડીલી સમજીશું કે ડિપેન્ડ કઈ રીતે કરે છે. બટ કોન્સેપ્ટ સમજો સૌથી પહેલા, બેઝલાઇન સમજો. કોની વેબસાઇટને વધારે સારી રીતે ગૂગલ ઓથોરિટી આપશે? કેમ?
કાવ્યા તો કેમ અને અજય કેમ નહીં? અજય તો કેમ અને કાવ્યા કેમ નહીં? મને બંનેનો આન્સર જોઈએ છે. નીશ એટલે એક જ પ્રોડક્ટ. બરોબર છે. અજય કેમ નહીં? જનરિક છે, એમાં બધી અલગ અલગ. એટલે એમ નહીં, વિકીપીડિયા સ્પેસિફિક આ એક એક્ઝામ્પલ આપવા માટે મેં આપ્યું. વિકીપીડિયા જેવી બીજી વેબસાઇટ્સ એની ઉપર છે. તો કયો સિલેક્ટ કરશો અને કયો નહીં કરો? બંને પાછળ રીઝન શું? બેકલિંક્સ આપણે બનાવીએ છીએ સ્ક્રોલર્સ માટે કે ગૂગલને સિગ્નલ જાય. તો ટ્રાફિક ગૂગલ ઉપરથી લાવવાનો જ પ્રોસેસને એસઈઓ કહેવાય છે. તો ટ્રાફિક તો બંને જગ્યાએ ગૂગલથી જ આવશે. સો જેમ અજયે કીધું, કાવ્યાની વેબસાઇટને પ્રેફરન્સ વધારે મળશે. કેમ? હવે આનું એક ટ્રેડિશનલ એક્ઝામ્પલ આપું. હું એન્જિનિયરિંગ સેક્ટરમાં કામ કરું છું. બહુ મોટી કંપની છે મારી. અને મારો એક ફ્રેન્ડ, એક જેમ કે હું લેટ છે એક મશીનનું બોડી બનાવું છું અને એની કંપની મશીનના પાર્ટ્સ બનાવે છે, એવી રીતનું છે. આપણે તમારા કેસની વાત કરીએ પહેલા. ના, કાવ્યાના કેસની. કાવ્યાના કેસની. હું રિલેટેડ થયો એના બિઝનેસ જોડે કે મારી જ મશીનમાં પાર્ટ્સ એના વપરાય છે. એટલે અમારા બંનેનો ધંધો એક રીતે એકબીજા પર ડિપેન્ડન્ટ થયો, કોડિપેન્ડન્ટ થયો. હવે કોઈ એક માણસ આવે છે એન્જિનિયરિંગ કરીને, મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને, અને હું પેલા કહું છું કે ભાઈ આને લઈ લે. એની અત્યારે 50,000 સેલેરી છે, એને 70,000 80,000 ઉપર લઈ લેતું, વાંધો નહીં. આ એક કેસ સમજી લીધો આખો. હવે બીજો કેસ. હું લોન વેચું છું, મારા બધા અલગ અલગ બેંક જોડે ટાઈ અપ છે, અને એમાંથી એક માણસ એવો આવ્યો જેના થકી હું મારા ફ્રેન્ડને કહું છું એન્જિનિયરિંગ વાળાને કે ભાઈ આને લઈ લેતું. તો આમાં ઓથોરિટી કોની વધારે સારી હશે? પહેલા વાળાની. કેમ? કેમ કે હું એ જ ફિલ્ડનો છું અને એ ફિલ્ડનો રહીને હું પેલાને રિકમેન્ડ કરું છું. આ સિનારીઓમાં એ થઈ રહ્યું છે, જે જ્વેલરી વાળી વેબસાઇટ સારી છે એ જ કહે છે કે ભાઈ આ વેબસાઇટને ફોલો કર. જ્યારે આ સિનારીઓમાં કેવું છે, પેલો સબંદર કા વેપારી છે, પેલાને ફિનાન્સની ખબર પડે છે, માર્કેટિંગની ખબર પડે છે, ફાર્મસીની ખબર પડે છે. તો એના માટે ઇન્ટરેસ્ટ ડિવાઇડેડ છે. જેક ઓફ ઓલ ગુડ ફોર નથિંગ વાળું યાદ હોય તો. સો ઓલવેઝ ભલે 10 બેકલિંક બનાવો પણ રેલેવન્ટ બનાવો. બેકલિંક્સ ક્લિયર થઈ ગયું? હજુના ડિટેલમાં આવશે, આ જસ્ટ એક ઓવરવ્યુ હતો. બરાબર? અરે બહુ મજા આવશે, તમે થોડી રાહ જુઓ. પછી ઓફ પેજ, વોટ પીપલ સે અબાઉટ યોર શોપ આઉટસાઇડ. ટેકનિકલ, આ ત્રણ આટલું થઈ ગયું. On page SEO, what is it? Optimizing everything inside your website to help search engines and users. ખાલી સર્ચ એન્જિન માટે કામ નથી કરવાનું, સર્ચ એન્જિન એન્ડ યુઝર્સ બંને માટે કામ કરવાનું છે. આ સ્ટેટમેન્ટનું આમ બહુ કોમન સ્ટેટમેન્ટ છે, બટ આનું ઇમ્પોર્ટન્સ અલગ છે ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. આપણે પીપીટીમાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ્સ અને લાઇન્સ હશે એને બ્રેકડાઉન કરીશું, અને જસ્ટ ઉપરથી વાંચી નહીં લઈએ. સર્ચ એન્જિન્સ એન્ડ યુઝર્સ બંનેને હેલ્પ કરવાનું છે. કેમ? સૌથી પહેલા તમારી વિઝિબિલિટી થશે સર્ચ એન્જિન જોડે. સર્ચ એન્જિન તમારી વેબસાઇટને એન્કાઉન્ટર કરશે, એ પછી ટ્રાફિક આવવાનો ચાલુ થશે. ટ્રાફિક એકવાર પેલા 1000 યુઝર મોકલે એ પછી ચેક કરશે ગૂગલ કે ભાઈ 1000 યુઝરમાંથી કેટલા રેલેવન્ટ, કેટલા રહે છે. યુઝર એક્સપિરિયન્સ કેવો છે 1000નો? 1000માંથી 800 લોકો પાછા એ વેબસાઇટ ઉપર જાય છે કે નથી જતા? તો યુઝર્સ આવી ગયા અહીંયા. તો અહીંયા તમારે યુઝર્સને પણ હેન્ડલ કરવાના છે. તમે H1 લખો છો તો H1 પ્રોપર એવી રીતે લખો કે યુઝરને રોકાવાની ઈચ્છા થાય. હાઉ ટુ ડુ એસઈઓ નો તમારો બ્લોગ છે, અને એની અંદર તમે ખાલી એસઈઓ નું બેઝિક લખ્યું છે કે ભાઈ એસઈઓ ઇન્ડસ્ટ્રી શું છે. સો રેલેવન્સી નથી કોઈ. ગૂગલ ગમે તેમ, તમે લોકો અગર એસઈઓ એક્સપર્ટ હશો તો ગમે તેમ કરીને રેન્ક કરાવી લેશો, બટ અલ્ટિમેટલી યુઝર એક્સપિરિયન્સ બગડશે, કેમ કે પેલો પ્રોસેસ શીખવા આવ્યો છે અને તમે એને કોન્સેપ્ટ સમજાવી રહ્યા છો. અહીંયા સ્લોલી એન્ડ સ્ટડીલી પાછો તમારા રેન્ક નીચે જવાના ચાલુ થશે. હેન્સ સર્ચ એન્જિન એન્ડ યુઝર્સ બોથ. કી એલિમેન્ટ, કીવર્ડ રિસર્ચ એન્ડ પ્લેસમેન્ટ, કન્ટેન્ટ ક્વોલિટી. કન્ટેન્ટ હોય, મને કરેક્ટ કરતા રહેવાનું, હું ક્યારેક ખોટા વર્ડ્સ બોલીશ. તો કન્ટેન્ટ શેને કહેવાય? સેટિસ્ફાઈડ.
સેટિસ્ફાઈડ. લિટરલ મિનિંગ ની વાત કરું છું. આઈ એમ કન્ટેન્ટ વિથ ધીસ ક્લાસ. એવું બોલવાનો મને ચાન્સ આપો ક્યારેક. મેટા ટેક્સ, ઇન્ટરનલ લિંક્સ, ઇમેજ એન્ડ મલ્ટીમીડિયા ઓપ્ટિમાઇઝેશન, યુઝર એક્સપિરિયન્સ અને યુઆરએલ ઓપ્ટિમાઇઝેશન. આ 7 માંથી એક કે પાર્ટમાં કોઈ ડાઉટ કે ના ખબર હોય એવું કઈ? અજય? ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન. એને કમ્બાઇન્ડ મેટા ટેક્સ કહેવાય. એકચ્યુઅલી પહેલા 3 હતા, મેટા ટાઇટલ, મેટા ડિસ્ક્રિપ્શન અને મેટા કીવર્ડ્સ. પણ કીવર્ડ્સ પછી ગૂગલે નલિફાઈ કરી દીધા કે ભાઈ એ તમે લખો કે ના લખો ફરક નથી પડતો, એટલે લોકોએ વાપરવાના બંધ કરી દીધા, એટલે હવે 2 રહ્યા. સેમ ડોમેન ની અંદર ટ્વીટ 1 ટ્વીટ 2 આ રીલ જનરેશન, 30 સેકન્ડ્સ નું એટેન્શન સ્પેન. હવે તમને લોકોનું 1.5 કલાક 2 કલાક સુધી એટેન્શન માં રાખો છો, વિચારો. ક્લિયર આટલી સ્લાઇડ? ફાઇન. કીવર્ડ રિસર્ચ એન્ડ પ્લેસમેન્ટ. પ્લેસમેન્ટ્સ ની પ્રોસેસ ચાલુ ક્યાંથી થશે? કીવર્ડ રિસર્ચ તો આપણે ગઈકાલ સમજ્યા શું છે, બટ પ્લેસમેન્ટ, તો પ્લેસમેન્ટ ની પ્રોસેસ સ્ટાર્ટ ક્યાંથી થશે? ગઈકાલ યાદ હોય તો એક પેલો ગ્રાફ જેવું બનાવ્યું હતું આપણે, તમારા મેપિંગ, કીવર્ડ મેપિંગ, એસઈઓ નું પેજ છે, ડિજિટલ માર્કેટિંગ નું પેજ છે, પેડ એડ્સ નું પેજ છે, અને ચોથું કંઈક હતું, યાદ આવ્યું? એને કીવર્ડ મેપિંગ અને પ્લેસમેન્ટ. મેપિંગ કર્યા પછી પ્લેસમેન્ટ ની પ્રોસેસ આવે કે એ પેજ ઉપર હું કયો કીવર્ડ ક્યાં મૂકીશ, પ્રાયોરિટી આપવી. રાઈટ? આપણે બધું જ પ્રેક્ટિકલમાં કરીશું, અમને એનું ડાઉટ કન્ફ્યુઝન ના રાખતા, કોન્સેપ્ટ ખાલી સમજી લો કે પ્રેક્ટિકલ ચાલુ થશે ત્યારે ખાલી હું એટલું જ કહીશ કે ભાઈ આનું પ્લેસમેન્ટ ક્યાં આવશે, આનું પ્લેસમેન્ટ અહીંયા આવશે, આનું પ્લેસમેન્ટ, ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ ભાઈ આ પ્લેસમેન્ટનો શું રીઝન, શું મતલબ છે. Find what users are searching for. Place keywords naturally in title tag, description, heading, URL, content body, image alt text. બરાબર? એક્ઝામ્પલ છે, instead of writing we sell clothes, use affordable women's clothing, online free shipping. આની અંદર મલ્ટિપલ કીવર્ડ ટાર્ગેટ કરી દીધા. અફોર્ડેબલ વુમન્સ ક્લોથિંગ એક આવ્યું, વુમન્સ ક્લોથિંગ ઓનલાઈન 2 આવ્યું, અફોર્ડેબલ વુમન્સ ક્લોથિંગ ઓનલાઈન 3 આવ્યું, ફ્રી શિપિંગ 4th. હજુ આની અંદર બીજા 2-3 થોડી મોટી કીવર્ડ બને. એક ટર્મ એવો રાખવાનો કે જેના મલ્ટિપલ કીવર્ડ ટાર્ગેટ થઈ શકે. ક્લિયર? ઓન પેજ એસઈઓ ની એક ચેકલિસ્ટ છે. અહીંયા 3 આપ્યા છે ટૂલ્સ કીવર્ડ રિસર્ચ માટે, બટ વિલ હાઈલી રિલાય ઓન ગૂગલ એડ્સ કીવર્ડ પ્લાનર. એ ગૂગલ નું પોતાનું ટૂલ છે, ધેટ્સ વાય. રાઈટ? બાકી તમે ઓવર સજેસ્ટ યુઝ કરી શકો છો, તમે સેમરસ યુઝ કરી શકો છો. અને બ્લોગ રિલેટેડ અગર ક્વેરીઝ હોય, બ્લોગ રિલેટેડ ક્વેરીઝ અગર તમારે ગોતવી હોય, એના માટે આન્સર ધ પબ્લિક કરીને એક ટૂલ છે, બહુ મસ્ત ટૂલ છે, હું બતાડીશ તમને લેક્ચર્સ ની અંદર આગળ. આન્સર ધ પબ્લિક યુઝ કરવાનું, એનાથી બ્લોગના ટોપિક્સ તમને જે બ્યુટીફુલ ટોપિક્સ મળશે, તમે પોતે વિચારી નહીં શકો એવા ટોપિક મળશે. અને એક બે નહીં, એક સાથે આમ લિસ્ટ આવશે. આખા વર્ષનું તમે કોન્ટેન્ટ કેલેન્ડર એક ટોપિક ઉપર તમે બનાવી શકો. સો નીશ સ્પેસિફિક જવું હોય તો એ ટૂલ યુઝ કરાય. હમણાં નહીં સમજો નહીં તો તમે ગાડા થઈ જશો. પછી કીવર્ડ રિસર્ચ, પેજ ટાર્ગેટ્સ 1 કીવર્ડ પર થીમ, જે ગઈકાલે આપણે મેપિંગ ની વાત થઈ. ચેક્ડ વોલ્યુમ કોમ્પિટિશન, વોલ્યુમ સર્ચ વોલ્યુમ, મહિનામાં કેટલી વાર સર્ચ થાય છે અને એની કોમ્પિટિશન કેટલી છે. ગૂગલ કીવર્ડ ટુ ચેક ઇન્ટેન્ટ, એ કીવર્ડને તમે ફિઝિકલી ગૂગલ સર્ચ કરો અને જુઓ રિઝલ્ટ કેવું આવે છે. હવે હાઉ ટુ ડુ એસઈઓ ની અંદર જો એસઈઓ સર્વિસ પ્રોવાઇડર્સ નું ગૂગલ આપે છે, ધેટ મીન્સ એ મારા માટે ટ્રાન્ઝેક્શનલ કીવર્ડ થઈ ગયો, ઇન્ફોર્મેશનલ નહીં. રાઈટ? તો ઇન્ટેન્ટ તમે જે વિચારીને એ કીવર્ડને ક્લાસિફાઈ કર્યો હોય એને જ તમે ગૂગલમાં સર્ચ પણ કરો અને જુઓ ગૂગલ એ સેમ ઇન્ટેન્ટ આપે છે કે અલગ ઇન્ટેન્ટ ઉપર જતો રહે છે. તો પછી તમારું મૂકી દેવાનું, આને સમજવાનું, આને કન્સિડર કરો ગૂગલને. રાઈટ? કીવર્ડ પ્લેસમેન્ટ તો ટાઇટલમાં આવે, H1 માં આવે, ડિસ્ક્રિપ્શનમાં આવે, ફર્સ્ટ 100 વર્ડ્સમાં આવે, H2 માં આવે, ઇમેજ ફાઇલ નેમ, ઇમેજ ઓલ ટેગ અને બોડીની અંદર તો આપણે સ્પ્રિંકલ કરવાના જ છે. ટાઇટલ ખાલી એક જ H1 હોવું જોઈએ, એની અંદર કીવર્ડ આપણો હોવો જોઈએ. ટાઇટલ ટેગ 60 કેરેક્ટર્સ થી નીચે હોવા જોઈએ. કેરેક્ટર્સ અને લેન્થ એ બેમાં ડિફરન્સ શું છે?
કેરેક્ટર્સ શેને કહેવાય અને લેન્થ શેને કહેવાય? લેટ્સ સે એક સ્ટેટમેન્ટ છે. આની અંદર કેરેક્ટર્સ કેટલા થયા, આની અંદર વર્ડ્સ કેટલા થયા અને આની અંદર આલ્ફાબેટ્સ કેટલા થયા? આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બહુ નાની છે પણ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેટમેન્ટ તો ખ્યાલ આવ્યું ને? ધીસ ઇઝ મી ટીચિંગ SEO. તો એમાં વર્ડ્સ કેટલા છે, આલ્ફાબેટ્સ કેટલા છે અને કેરેક્ટર્સ કેટલા છે? થઈ ગઈ ક્લેરિટી? ચલો સી વર્ડ્સ કેટલા છે? 1 2 3 4 5. આલ્ફાબેટ્સ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 7 14 15 18. તો વર્ડ્સ 5, આલ્ફાબેટ્સ કેટલા થયા? 18 થયા ને? હવે કેરેક્ટર્સ કેટલા થશે ખબર છે? 18 19 20 21 22. આમે શું કર્યું? 4 ક્યાંથી આયા? સ્પેસ. સ્પેસ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ અ કેરેક્ટર. આલ્ફાબેટ અને કેરેક્ટરની વચ્ચે ફરક આટલો જ છે. હવે કેરેક્ટર્સ નું આટલું ઇમ્પોર્ટન્સ કેમ છે? બીકોઝ ઓફ પિક્સલ સાઇઝ. તમે ગૂગલ નું કોઈ એક પેજ જુઓ છો તો ઈચ એન્ડ એવરી સ્ક્રીન ઇઝ ડિવાઇડેડ બાય પિક્સલ. જેમ કે આ સ્ક્રીન છે આખી, તો અહીંયા નાના 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 પિક્સલ્સ છે. સિમિલરલી જ્યારે એક સર્ચ કરો છો તમે તો અહીંયા એક ટાઇટલ આવે છે, તો ટાઇટલનું એક પર્ટિક્યુલર પિક્સલ સાઇઝ છે, આઈ ગેસ 561 પિક્સલ્સ કેવું કંઈક. એ પિક્સલની અંદર સ્પેસ પણ ઇન્ક્લુડ થાય. જો એને પ્રોપરલી તમે મેન્ટેન ના કર્યું હોય તો ટાઇટલની છેલ્લે છે ને 3 ડોટ આવે છે, જે બહુ ગંદુ લાગે. બતાવું પહેલા આટલું સમજી જાઓ. આ સમજશો ને તો એ વસ્તુ તમે ખાલી જોવાથી સાથે જ ખબર પડી જશે. રાઈટ, ધેટ્સ ધ રીઝન કે ટાઇટલની અંદર આપણે 60 કેરેક્ટર્સ થી નીચા રાખીએ છીએ, 60 ઓર લેસ ધેન 60. આ બધી વસ્તુ આપણે જ્યારે પ્રેક્ટિકલ તમારું વેબસાઇટ ઉપર કામ કરીશું ને ત્યારે થશે જ. સ્ટીલ આઈ ડોન્ટ નો મેં કેમ સર્ચ કર્યું. લગભગ તો જો આનું 60 કેરેક્ટર્સ થી ઉપર છે, આ બધાનું બરોબર છે. ડોટ 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 આવી જાય. 60 ઓર પિક્સલ્સ એટલે એની અંદર તમારે કઈ પિક્સલ મેન્યુઅલી ચેક કરવાની જરૂર નથી, એ પણ એક ટૂલ આવે છે, ટૂલની અંદર તમને કહી દેશે. આની અંદર મેન્યુઅલ મજૂરી બહુ જ ઓછી છે. ઇફ યુ ગાઈઝ નો હાઉ ટુ યુઝ ટૂલ્સ, રાઈટ. કન્વેન્સ વેલ્યુ કે સૌથી પહેલા આજે તમે આ સર્ચ કર્યું તો સૌથી પહેલા તમે આ જુઓ છો, AENJ ઇલેક્ટ્રિકલ એક્ઝામ પ્રિપેરેશન, ધેટ્સ ટાઇટલ. અને આ જે નીચેનો પાર્ટ છે ને એ ડિસ્ક્રિપ્શન છે. તો ફર્સ્ટ ઇમ્પ્રેશન તમારી ટાઇટલ થી પડે છે. એ જો કેચી અને પ્રોપર હશે ને તરત વિઝિટ આવશે. આની અંદર સીન શું થયો? આ એના માટે કીવર્ડ થયું, આ વેબસાઇટ માટે આ કીવર્ડ થયો કે મારા માટે કીવર્ડ થયો. હું યુઝર છું, મારે એક્ઝામની પ્રિપેરેશન કરવી છે. હવે પાછું ફંડામેન્ટલ્સ તમને પૂછું, તમને એ વસ્તુ યાદ છે કે નહીં? કીવર્ડ અને ક્વેરી. કીવર્ડ કોના માટે થયો અને ક્વેરી કોના માટે થઈ? તો પછી વેબસાઇટ ઓનર માટે શું થયું?
ગૂગલ તો વચ્ચે આવતું જ નથી. ઇટ્સ યુઝર એન્ડ વેબસાઇટ ઓનર. વેબસાઇટ ઓનર માટે આ ક્વેરી છે. એના માટે કીવર્ડ શું હોઈ શકે? ઇલેક્ટ્રિકલ એક્ઝામ પ્રિપેરેશન. ઇલેક્ટ્રિકલ એક્ઝામ પ્રિપેરેશન એના માટે કીવર્ડ હોઈ શકે. એક એ જનરિક છે, હું આને આ બ્રાન્ડ નેમ કન્સિડર નથી કરતો હમણાં, નહીં તો બ્રાન્ડેડ ટર્મ જતો રહેશે. મારે ટ્રાન્ઝેક્શનલ રાખવું છે. ઇલેક્ટ્રિકલ એક્ઝામ પ્રિપેરેશન એ એના માટે કીવર્ડ છે, બટ એ દેખાય છે શેની ઉપર? આ ટર્મ ઉપર. તો સર્ચ કન્સોલમાં એને આ ક્વેરીમાં દેખાશે કે ભાઈ આ ક્વેરી હતી, એમાં એક ઇમ્પ્રેશન હતું. સર્ચ કન્સોલ યાદ છે? ક્વેરીઝ, ક્લિક્સ, ઇમ્પ્રેશન. તો આ ક્વેરીમાં આવશે. અહીંયા એકવાર સ્ક્રીન ઉપર આવ્યું, ધેટ મીન્સ વન ઇમ્પ્રેશન. અને આની ઉપર હું ક્લિક કરીશ તો એ કન્વર્ટ થશે CTR માં 100%. કન્સિડરિંગ ધ ફેક્ટ કે ખાલી હું એકલો જ છું જેને આ સર્ચ કર્યું અને આ લિંક જોઈ. એકદમ ક્લિયર થઈ ગયું કે હજુ કોઈ ક્વેરી છે, કોઈ ડાઉટ છે? શું ખ્યાલ ના આવ્યો? સી કીવર્ડ અને ક્વેરીમાં પ્રોબ્લેમ આવે છે ને. લેટ્સ સે આ છે લર્ન સમથિંગ, કંઈ પણ ગણી લો, બરાબર. હવે આની ઉપર મારી જોડે એક રિઝલ્ટ આવ્યું, વેબસાઇટ 1 આવી રીતે આવ્યું. આને એકચ્યુઅલી ટાર્ગેટ શું કરવો હતો કે ટ્રેન ઇન સમથિંગ, એનો કીવર્ડ આ હતો. એને જે ટાર્ગેટ કર્યું હતું, જે માને ટાર્ગેટ કર્યું છે ઇલેક્ટ્રિકલ એક્ઝામ પ્રિપેરેશન, તો આ વેબસાઇટ માટે કીવર્ડ થયો. બટ એ વિઝિબલ શેની ઉપર છે? તો ગૂગલ કન્સિડર કરે છે કે આ ટર્મ ઉપર પણ આ વેબસાઇટ દેખાડી શકાય. તો આ વેબસાઇટ ઓનર માટે ક્વેરી થઈ ગઈ, સર્ચ ક્વેરી. હવે કોઈ પણ વેબસાઇટ ઓનર માટે આ લિસ્ટ તો છે જ ઇમ્પોર્ટન્ટ. આના કરતા વધારે વેલ્યુ આ છે કે આ દેખાડે છે કે કયા કયા ટર્મ્સ ઉપર એની વેબસાઇટ એકચ્યુઅલી દેખાઈ રહી છે. અને આ એ છે કે ભાઈ એને કયા ટર્મ્સ ઉપર દેખાવું છે. થોડું ક્લિયર થયું? ફેર ઇનફ? શ્યોર? તો કોઈ પણ વેબમાસ્ટર હશે કે જે SEO કરી રહ્યો હશે, એ જો આની ઉપર પ્રોપરલી ફોકસ આપવાનું ચાલુ કરે ને, તો ટ્રાફિકમાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ આવશે. એન્ડ ધેટ્સ વાય સર્ચ કન્સોલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? ડઝન્ટ ઓવર પ્રોમિસ. વધારે પડતું ઓવર પ્રોમિસ નહીં કરવાનું. ભાઈ તમે પ્લેસમેન્ટ ગેરંટી નથી આપતા તો નહીં લખવાનું. Or else the consumer will feel cheated. Adding at least 2 H2s with keyword. H1 to H6 હોય છે, ખ્યાલ છે? તો H2 જે હોય એની અંદર મિનિમમ 2 હોવા જોઈએ. સબ ટોપિક. Organize information hierarchy. What is SEO? Types of SEO. હવે હું સૌથી પહેલા કહી દઉં કે ભાઈ આપણે સર્ચ કન્સોલ સમજીએ. સર્ચ કન્સોલ સમજાયા પછી હું તમને સીધું સેમરસ ઉપર લઈ જાઉં, બીજું ટૂલ છે. સેમરસ સમજાયા પછી હું તમને કહું ભાઈ SEO શું છે. SEO શું છે એ સમજાયા પછી કહું તમને ડિજિટલ માર્કેટિંગ શું છે. ડિજિટલ માર્કેટિંગ સમજાવ્યા પછી કહું કે ગૂગલ શું છે. તો આ કંઈક સેન્સ બને છે? તો સ્ટ્રક્ચર કઈ રીતે રાખ્યું? પહેલા માર્કેટિંગ શું છે, માર્કેટિંગના કેટલા પાર્ટ છે? તો ભાઈ ટ્રેડિશનલ, ડિજિટલ. એમાં ટ્રેડિશનલ આપણે થોડું ટચ કર્યું, પછી ડિજિટલમાં ડીપ ડાઈવ કર્યું. એ ડિજિટલમાં શું આવે? તો કે ભાઈ 4 પાર્ટ આવે: SEO, SMO, SEM, SMM. એની અંદર SEO ની અંદર શું આવે? તો કે ઓન પેજ, ઓફ પેજ, ટેકનિકલ. એમાં ઓન પેજમાં શું આવે? તો કે આ આવે. આ એક સ્ટ્રક્ચરમાં જઈ રહ્યું છે, તો તમને આમ માઇન્ડ મેપ ક્લિયર થઈ રહ્યો છે. ફાઇન. તો એક હાયરકી મેન્ટેન હોવી જોઈએ. મેક ધ પોસ્ટ સ્કીમેબલ. સ્કીમેબલ મીન્સ ઘણી વાર આપણે આમ ઉપર ઉપરથી વાંચી લઈને ખબર પડી જાય છે. અમુક બ્લોગ્સ ને અમુક કોન્ટેન્ટ હોય કે ભાઈ ઉપર ઉપરથી વાંચી લીધું, ખ્યાલ આવી ગયો. ધેટ્સ સ્કીમિંગ. ઉપર ઉપરથી વાંચી લીધું, બહુ ટેકનિકલ નહીં. મેટા ડિસ્ક્રિપ્શન્સ આવે 155 to 160 characters. Includes keywords, actionable, conveys value. Images not wider than maximum page width. એટલે મારી પેજની વિડ્થ આટલી છે, મારી ઇમેજ આટલી છે, તો પહેલા સ્ક્રોલ કરવું પડશે, કાં તો ફિટ નહીં થાય. એ ના થવું જોઈએ. કમ્પ્રેસ્ડ. કમ્પ્રેસ્ડ મીન્સ ક્વોલિટી લોસ કર્યા વગર એની સાઇઝ ઓછી કરવી. હું મારા ફોનથી એક ફોટો ક્લિક કરું છું, લેટ્સ સે 15 MB નો પડ્યો, 15 MB નું વેબસાઇટ ઉપર ઇમેજ નહીં મૂકું.
5G ખાલી નામનું છે અત્યારે, 15 MB લોડ થતા 2 દિવસ લેશે, તો ત્યાં સુધી તો યુઝર જતો રહ્યો હશે. તો એને હું શું કરીશ, એ 15 MB થી એને હું ટ્રાય કરીશ કે કેબીઝ માં કન્વર્ટ થઈ જાય. ઇમ્પોસિબલ છે, બટ સ્ટીલ આપણે હાઇપોથેટિકલ સમજી લઈએ કે ભાઈ 100-150 KB માં થઈ જાય, બટ ક્વોલિટી લૂઝ ના થવી જોઈએ. ઝૂમ કરે તો ફાટવો ના જોઈએ, દેટ મીન્સ ક્વોલિટી. ક્લિયર? ઓપ્ટિમાઇઝ કઈ રીતે થાય, ઓપ્ટિમાઇઝેશન નો પ્રોસેસ શું છે ઇમેજનું એ ક્લિયર? કઈ રીતે થાય એ સમજીશું. એક જ ટૂલ છે, એની અંદર ઇમેજ અપલોડ કરો, કન્વર્ટ કરો, તો ઓટોમેટિક કરીને તમને આપી દેશે. મહેનત છે જ નહીં, મહા આળસુ ફિલ્ડ છે. ઇફ યુ નો ધી રાઈટ ટૂલ્સ. નથી તો પછી મથો ફોટોશોપમાં. ઓલ્ટેક વિથ કીવર્ડ્સ. ઓલ્ટેક મેં તમને કીધેલું ઇમેજની પાછળનો ટેક્સ્ટ, કે ક્યારેક એવું હોય કે નેટની સ્પીડ લો હોય તો ઇમેજ લોડ ના થાય, તો એ બોક્સની અંદર ટેક્સ્ટ લખાઈને આવે. હવે તમે નહીં જોયું હોય, પણ જેનજીએ તો મેજોરિટી નહીં જોયું હોય, 5G આવી ગયું એટલે. બાકી અમે લોકો બહુ જોયું. એક બોક્સ બની જાય અને બોક્સની અંદર એક ક્રોસ હોય રેડ કલરનો, બાજુમાં ટેક્સ્ટ લખેલું હોય. આવી રીતનું કોઈ દિવસ નથી જોયું? મેં કીધું જેન્સી નું આ જ પ્રોબ્લેમ છે, એ લોકો આવું કઈ જોયું જ નથી. સી આ શું લખ્યું છે, સોરી, અ બાસ્કેટ ઓફ ફ્રૂટ વિથ ગ્રેપ્સ, બનાનાસ, એપલ્સ. આ ઓલ ટેક્સ્ટ છે. આ ઇમેજ જો પ્રોપર લોડ થઈ હોત ને તો એ ગ્રેપ, બનાનાસ, એપલ્સ વાળું એક બાસ્કેટ. સમજો અહીં વાંચી મને ખ્યાલ આવી ગયો કે અહીંયા શું લખ્યું છે. સિમિલરલી ક્રોલર્સ ની આંખો નથી, એ ઇમેજ જોઈ નહીં શકે, તો એ આનાથી કન્સિડર કરશે કે આ ઇમેજ શેની છે. હવે નહીં આવે, બરોબર, બટ સ્ટીલ ક્રોલર્સ માટે ઓલ ટેક્સ્ટ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આ તો યુઝર સાઇડ થયું. આપણે સર્ચ એન્જિન અને યુઝર બંને માટે ઓપ્ટિમાઇઝ કરીએ છીએ. ક્યાં હતા આપણે? ઇમેજીસ. ફાઇલ નેમ વિથ નો સ્પેસીસ કન્ટેન્સ કીવર્ડ. ડોન્ટ રિપ્લેસ ઇમ્પોર્ટન્ટ બોડી ટેક્સ્ટ. ટેક્સ્ટ અહીંયા આમ લખેલું છે ને એની ઉપર મસ્ત આમ વર્ડ વાપર્યું છે, માઇક્રોસોફ્ટ વર્ડ, એમાં ઇમેજ કોઈ દિવસ નાખવાનો ટ્રાય કર્યો છે? નાખજો. આમ એક પેરેગ્રાફ હોય ને, પેરેગ્રાફની વચ્ચે ઇમેજ નાખવાનો ટ્રાય કરજો. આખા પેરેગ્રાફના સ્ટ્રક્ચરની હું એમ ટેસ નેસ કરી નાખશે. હા, બસ એવું ના થવું જોઈએ. કેવું આપણે ઇરિટેટ થઈએ, બસ એ યુઝર એવો ઇરિટેટ થાય તો વેબસાઇટ ઉપર ઇમેજ એવી હોય તો. રાઈટ? ડોન્ટ રિપ્લેસ ઇમ્પોર્ટન્ટ બોડી ટેક્સ્ટ, એડ વેલ્યુ. પછી લિંક્સ 1 2 3 હાઈ ક્વોલિટી એક્સટર્નલ લિંક્સ. એક્સટર્નલ લિંક્સ મારી વેબસાઇટ થી બહાર જતી લિંક્સ, એ કેમ ઇમ્પોર્ટન્ટ છે? સી ક્રોલર્સ નું કામ છે ફરવું. હવે તમે મસ્ત આમ બાઇક લઈને ક્યાંક આમ ફરી રહ્યા હો, ચક્કર મારવા નીકળ્યા હો અને સામે એકદમ ડેડ એન્ડ આવે, અરે યાર યુટર્ન લેવો પડશે, થાય છે એક્ઝેક્ટ નહીં, બટ સિમિલર વેમાં ક્રોલર્સ ને પણ એવું થાય. એમને એમનું ક્રોલિંગ અટકાવવું ના ગમે. કોઈ પેજ જો ડેડ એન્ડ થઈ જાય ને તો ઇરિટેટ થાય, અને એ નેગેટિવ સિગ્નલ, એને હંમેશા એક એક્ઝિટ આપી દેવાની કે ભાઈ જોઈને અહીંથી તું નીકળી જા. રાઈટ? 2 to 4 internal links on the page, 3+ internal links to the page, anchor text specific. એન્કર ટેક્સ્ટ એટલે જે ઇન્ટરનલ લિંક નું જે ટેક્સ્ટ હશે, કોઈ ટેક્સ્ટ ઉપર હું ઇન્ટરનલ લિંક આપીશ ને, એ ટેક્સ્ટ ને એન્કર ટેક્સ્ટ કહેવાય. આ મેં તમને સમજાવ્યું હતું કે યાદ નથી, બંનેના મોઢા કહે છે. મેં આ ફોટો બતાડ્યો હતો, હવે યાદ આવશે. આવો ફોટો બતાડ્યો હતો મેં, એન્કર શેને કહેવાય એમ કહીને, તો તમે રજા ભરશો. બતાવ્યું તું? કઈ નહીં, રેકોર્ડિંગ જોઈ લેજો. ટેકનિકલ પાસિસ પેજ સ્પીડ ટેસ્ટ, મોબાઈલ ફ્રેન્ડલી અને ઇન્ડેક્સ્ડ. કન્ટેન્ટ ક્વોલિટી, ઓરિજિનલ કન્ટેન્ટ, ઇન્ફોર્મેશન એક્યુરેટ, delivers on promise, actionable, reads like human wrote it, organized with headings, paragraphs broken up by images, fluff free, 1500+ words. આ બધું જેનરિક છે, ટેકનિકલ નથી, એટલે હું રીડ થ્રુ સ્કીમ કરી જઉં છું. યુઆરએલ શોર્ટ હોવું જોઈએ, કીવર્ડ્સ હોવા જોઈએ, ડેશિસ હોવા જોઈએ સ્પેસની જગ્યાએ. ફ્રેશનેસ, અપડેટ ઇન્ફોર્મેશન, રિફ્રેશ ઇમેજીસ,
add new or fix broken links, check keyword intent. Clear? Chart? Sure? સ્ટીલ તમારા પીપીટીમાં હશે જ, તમે એમને રિફર કરી શકો છો ફરતી. એ તમારું એસાઇનમેન્ટ જ રહેવાનું છે. Meta tags. Meta title. A meta title is the name of a web page that shows up as the blue clickable link on Google search results. જે આપણે હમણાં જોયું હતું. મેઇન કીવર્ડ. હવે કીવર્ડની પ્રાયોરિટી હોય. આપણે એની ઉપર આવીએ કે કીવર્ડ પ્લેસમેન્ટ આપણે ફાઇનલાઇઝ કઈ રીતે કરીશું. નીચે મારી જોડે 10 કીવર્ડ છે. એમાં ઇન્ફોર્મેશનલ મારી જોડે 3 છે. ટ્રાન્ઝેક્શનલ મારી જોડે 10 ની એક કામ કરો, 50 રાખો ને. કેટલા રાખો ઇન્ફોર્મેશનલ? ટ્રાન્ઝેક્શનલ મારી જોડે છે 15, 35, 5. બરાબર. ઇન્ફોર્મેશનલ 20 છે, ટ્રાન્ઝેક્શનલ 15 છે, કમર્શિયલ 5 છે અને લોકલ 10 છે. બરાબર. આનું પ્રાયોરિટાઇઝ કેવી રીતે કરીશ? તો સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારા, હું બિઝનેસ છે મારો વસ્તુ વેચવાનો, બ્લોગ્સનો નહીં. અગર બ્લોગ્સનો હશે તો સિનારીઓ બદલાઈ જશે, જે મેં આપણે ગઈકાલે વાત થઈ હતી. વેબસાઇટની જે મેઇન ઓબ્જેક્ટિવ હોય એના પ્રમાણે કીવર્ડની પ્રાયોરિટી ડિસાઇડ થાય. તો મારું છે ઈ કોમર્સ સ્ટોર. તો હવે આપણે પ્રાયોરિટી વાઇઝ લખીશું. સૌથી પહેલા આપણા માટે આવશે ટ્રાન્ઝેક્શનલ. ક્લિયર? પછી કયું આવશે? નેવિગેશનલ. કે મારી બ્રાન્ડ બનશે. ટ્રેન્ડી વિલા અગર બ્રાન્ડ બની ગઈ તો લોકો બ્રાન્ડ સર્ચ કરીને આવશે ને. તમારું શું નામ છે? શોપનું XYZ લખો ને, વાંધો નહીં અમને. તો XYZ બ્રાન્ડ બનશે તો લોકો જીવાથી તમે સર્ચ કરો છો ને, એ બ્રાન્ડેડ ટર્મ થયો. બરાબર. પછી ઇન્ફોર્મેશનલ, લાસ્ટમાં આવશે લોકલ. લોકલ ના આવે કે ઈ કોમર્સ છે, હું એમેઝોન ના વેરહાઉસ સર્ચ નથી કરતો, રાઈટ? તો આ પ્રાયોરિટી મેં સિલેક્ટ કરી ઈ કોમર્સ માટે. બ્લોગ્સ અને સર્વિસ બેઝ માટે કદાચ થોડુંક અલગ હોઈ શકે. સર્વિસ બેઝ માટે લોકલ કદાચ અહીંયા ઉપર આવી શકે, કે એને લોકેશન બેઝ પણ બિઝનેસ મળે. મારું સર્વિસ સેક્ટર છે, મને લોકલ એસઈઓ થી પણ ધંધો મળે છે, તો ઇન્ફોર્મેશનલ એની નીચે જવા દઈશ. એસઈઓ નો મેઇન ગોલ એ જ છે કે ભાઈ રેવન્યુ જનરેટ થાય. બ્લોગિંગ વેબસાઇટને રેવન્યુ ક્યાંથી મળે છે? એમની વેબસાઇટ ઉપર એડ બતાડીને. તો એના માટે એ લોકો માટે ઇન્ફોર્મેશનલ ટોપ ઉપર આવશે. આ કોન્સેપ્ટ છે કીવર્ડની પ્રાયોરિટાઇઝ કરવાનો. ક્લિયર? તો જે મારો મેઇન કીવર્ડ હશે, ડિપેન્ડિંગ ઓન ધી વેબસાઇટ સ્ટ્રક્ચર, એ ટાઇટલમાં જશે. ક્લેરિટી, ક્લિયર એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ ડુ એસઈઓ, એ બ્લોગ માટે જશે. ગેટ એસઈઓ સર્વિસ ઇન ગાંધીનગર, એ એસઈઓ સર્વિસ કરતી એજન્સી માટે જશે. રેલેવન્સ મેચિસ ધી પેજ કન્ટેન્ટ, હું લખું છું હાઉ વોટ ઇઝ એસઈઓ, જેમ મેં અમને એક્ઝામ્પલ આપ્યું. મારું પેજનું ટાઇટલ છે વોટ ઇઝ એસઈઓ, બટ હું એ પેજ ઉપર બધું મેં એવું લખ્યું છે કે ભાઈ એસઈઓ ના ટાઈપ શું છે, એની અંદર પછી ગૂગલ એડ્સ નાખી દીધું, સોશિયલ મીડિયા નાખી દીધું, તો રેલેવન્સ નથી. લેન્થ અરાઉન્ડ 50 to 60 કેરેક્ટર્સ, સો ઇટ ડઝન્ટ ગેટ્સ કટ ઓફ, જે ડોટ ની વાત કરીએ. અને બ્રાન્ડ નેમ યુઝ્યુઅલી એટ ધી એન્ડ, ઓપ્શનલ બટ રિકમેન્ડેડ. બ્રાન્ડ નેમ કેમ? કે ટાઇટલ જોશે અને એની પાસે બ્રાન્ડ નેમ જોશે ને, તો એ બ્રાન્ડ રેકગ્નિશનની એક્ટિવિટી છે. તમને યાદ રહેશે કે હા મેં આનો બ્લોગ વાંચ્યો હતો. આ સ્લાઇડ ક્લિયર? પછી છે મેટા ડિસ્ક્રિપ્શન. A meta description is a short summary shown under the meta title in Google search result explaining what the page is about. થોડુંક ડિટેલમાં લખેલું હશે એની અંદર કે લેટ્સ સે વોટ ઇઝ એસઈઓ ક્વેરી છે, તો એની અંદર ટાઇટલ મારું એવું હોઈ શકે કે લર્ન ધી બેઝિક્સ ઓફ એસઈઓ, સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ. ડિસ્ક્રિપ્શન એવું લખી શકું કે લર્ન ધી બેસ્ટ એન્ડ ન્યૂ અપડેટેડ ટેક્ટિક્સ ઓફ એસઈઓ, હાઉ ઇટ વર્ક્સ એન્ડ હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ. તો તમને ત્યાં ડિસ્ક્રિપ્શનથી ક્લિયર થઈ ગયું કે આ પેજ ઉપરથી મને શું મળશે. તો યુઝરની એક એક્સપેક્ટેશન ક્રિએટ થઈ ગઈ અહીંયા કે હા અહીંયા હું જઈશ તો મને આ મળશે.
હવે પેજનો કોન્ટેન્ટ એને મેચ થવો જોઈએ કાં તો એનાથી ઉપર જવો જોઈએ, એનાથી નીચે નહીં. નીચે જશે તો યુઝર એક્સપિરિયન્સ બગડશે. ક્લિયર? મેઇન કીવર્ડ so users and Google know the topic. Clear and simple language, easy to read. બહુ ટેકનિકલ જાર્ગન નહીં નાખવાના unless and until એ ફિલ્ડ ટેકનિકલ હોય. Compelling message, encourage people to click. Length about 150 to 160 characters. જેમાં પેલામાં 50 to 60 હતું, આમાં 100 to 150 to 160 છે. અને બ્રાન્ડ નેમ ચાલે ના હોય તો ટાઇટલમાં હોવું થોડું વધારે ઇમ્પોર્ટન્ટ છે એઝ કમ્પેર ટુ ડિસ્ક્રિપ્શન. ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનનું એક્ઝામ્પલ છે. Internal linking. Internal linking is when you add links from one page of your website to another page within the same website. Same website. અને એને તમારે ઇઝીલી યાદ રાખવા માટે સેમ ડોમેન પણ બોલી શકો તો તરત યાદ રહેશે. એક જ ડોમેન હોવું જોઈએ. એક ડોમેનના ફર્સ્ટ પેજ થી સેકન્ડ પેજ ઉપર જ્યારે લિંક થાય ત્યારે એને ઇન્ટરનલ લિંક કહેવાય. What it should include? Relevant link, connect to related pages. SEO નો બ્લોક છે what to do, how to do SEO. એક બ્લોક છે મારો હાઉ ટુ ડુ એસઈઓ, બીજો બ્લોક છે મારો ગૂગલ એલ્ગોરિધમ ઉપર. હવે હાઉ ટુ ડુ એસઈઓ ની અંદર એક લાઈન મેં એવી લખી કે યુ નીડ ટુ નો અબાઉટ ગૂગલ એલ્ગોરિધમ્સ ટુ નો હાઉ એસઈઓ વર્ક્સ. અને એમાં ગૂગલ એલ્ગોરિધમ ઉપર મેં મારી બીજી ગૂગલ એલ્ગોરિધમના બ્લોગની લિંક નાખી દીધી. તો રેલેવન્સ થઈ. યુઝરને એક એડ ઓન મળ્યું. હવે યુઝર વાંચે છે મારા જેવો છે કે ભાઈ એક એક વર્ડનું મિનિંગ ગોતવા નીકળે, તમારા જેવો નહીં. ત્યારે એ કેસમાં એને હેલ્પફુલ થશે. લેટ્સ સે તમારા ટેકનિકલની અંદર આપણે વાત કરીએ કે ભાઈ હાઉ ટુ ડિઝાઇન યોર જ્વેલરી. એની અંદર તમે અમેરિકન ડાયમંડ, રિયલ ડાયમંડ, હવે મને નહીં ખબર અમેરિકન ડાયમંડ શું છે, તો એ અમેરિકન ડાયમંડ ઉપર તમે એક બ્લોગ લખેલો છે કે વોટ ઇઝ અમેરિકન ડાયમંડ, હાઉ ઇટ્સ મેક, વોટ ઇઝ ઇટ્સ ઇમ્પોર્ટન્સ, એવી રીતનું કરીને એ ત્યાં સીધો જશે, એ વાંચી લેશે, એ બેનિફિટ થયો એના માટે. સિમિલરલી તમારા માટે એટલે તમે અશ્વગંધા લખ્યું છે કે વી યુઝ અશ્વગંધા ફોર ધીસ ઇઝ બેનિફિટ, કાં તો યુઝ અશ્વગંધા ફોર વોટ એવર. અને એની અંદર તમે કે ભાઈ હાઉ ઇઝ અશ્વગંધા બેનિફિશિયલ ફોર યોર હેલ્થ, એનો એક બ્લોગ લખેલો છે. તો યુઝરને કેટલું સારું વેલ્યુ મળશે એનું. એક જ મિનિટ. બધી થિયરી અમારે થિયરી તો થોડા ધ્યાન નહીં આપતા. વિડીયોમાં થિયરી હવે લેક્ચરમાં જ નહીં કરતા, ખાલી એક્ઝામ આવે એટલે વાંચી કરી દે. જે ઇમ્પોર્ટન્ટ આપણે એ જ વાંચી. એટલે ભરાઈ જાય એટલે 75% 40% તો એ જવા પડે. 30% નીચે ના હોવી જોઈએ. 30% 40 થી નીચે હોય ને એટલે 35 કે 40 ઉપર હોવી જોઈએ. ओके क्या था अपना सॉरी
ઓકે, રેલેવન્ટ લિંક તો જેમ તમે અશ્વગંધાનું કંઈ લખ્યું છે તો હાઉ અશ્વગંધા ઇઝ મેડ ઓર હિસ્ટ્રી ઓફ અશ્વગંધા સમથિંગ લાઈક ધેટ. તમે સિમિલરલી હિસ્ટ્રી ઓફ અમેરિકન ડાયમંડ હાઉ ઇઝ મેડ ઓર હાઉ ઇટ્સ ડિફરન્ટ ફ્રોમ રિયલ ડાયમંડ. તો યુઝરને એક એડેડ બેનિફિટ મળે છે, એક એડેડ નોલેજ મળે છે. ક્લિયર? ડિસ્ક્રિપ્ટિવ એન્કર ટેક્સ્ટ યુઝ મીનિંગફુલ વર્ડ્સ, નોટ જસ્ટ ક્લિક હિયર. હા, ક્લિક હિયર હું ક્યારે યુઝ કરી શકું છું? ટુ નો ધી એડેડ બેનિફિટ્સ ઓફ અશ્વગંધા, ક્લિક હિયર. તો એક બ્લોગ છે કાં તો તમારું પ્રોડક્ટ પેજ છે જેમાં વેટ લોસ સપ્લિમેન્ટ તમે આપો છો, એમાં તમે લખ્યું છે ઇન્ગ્રેડિયન્ટ્સમાં કે ભાઈ ઇન્ગ્રેડિયન્ટ 1, ઇન્ગ્રેડિયન્ટ 2, આ તમારું પેજ છે. ઈ કોમર્સનું જનરલ પેજ કેવું હોય? અહીંયા એક ફોટો હશે તમારા પ્રોડક્ટનો, અહીંયા ભાવ લખેલો હશે, અહીંયા થોડું ઘણું લખેલું હશે અને નીચે ડિસ્ક્રિપ્શન હશે. બરાબર? એમાં તમે અહીંયા ઇન્ગ્રેડિયન્ટ લખ્યું છે ઇન્ગ્રેડિયન્ટ 1, 2, 3. એની અંદર તમે લખી શકો કે ભાઈ ટુ નો ધી બેનિફિટ્સ ક્લિક હિયર. એ સીનમાં ક્લિક હિયર ચાલશે, બટ સ્ટેટમેન્ટની અંદર જઈ રહ્યું છે એવું કઈ સ્પેસિફિક જગ્યા નથી કે જ્યાં તમે ક્લિક હિયર યુઝ કરી શકો. SEO works on Google algorithms. There are more than 250 plus Google algorithms which are currently live, and SEO industry is only known for 25 to 30 algorithms as of now. Each and every year by December we have different type of algorithm updates. Algorithm updates ની ઉપર હું algorithm update ના history ની link મૂકી શકું. ખ્યાલ આવ્યો? અને ઉપર જે ટેક્સ્ટ બોલ્યો કે ભાઈ only 20 to 25 algorithms are known to SEO industry. એની અંદર હું એક બીજા બ્લોગની લિંક મૂકી શકું જેની અંદર મેં 20 થી 25 લિસ્ટ કરેલા હોય. એક જસ્ટ એક લાઈવ એક્ઝામ્પલ આપ્યો, આટલું ઈઝી નથી હોતું, બટ ધીસ ઇઝ વોટ આઈ કેન મેક અપ રાઈટ નાઉ. આનાથી યુઝરને શું બેનિફિટ થયો? લેટ્સ સે એને અપડેટ્સ નથી ખબર, તે અહીંથી મળી જશે. કયા કયા કદાચ એને ક્વેરી આવી કે ભાઈ 20 થી 25 કયા, તો ત્યાં ક્લિક કરશે, મળી ગયા. એને એક્સ્ટ્રા સર્ચ કરવાની જરૂર નહીં પડે. અને બીજો બેનિફિટ એ છે કે એનાથી એ યુઝર મારી વેબસાઇટ ઉપર રોકાશે. આપણે નહીં કહેતા કે કોઈ કસ્ટમર આવે જેટલું લાંબુ તમારી દુકાનમાં રહે એટલાના કન્વર્ઝનના ચાન્સીસ વધે. કે તમારી જોડે એટલો લાંબો ટાઈમ છે ઇમ્પ્રેશન ક્રિએટ કરવાનો. મારી ઇમ્પ્રેશન ક્રિએટ કરવાનું તમારી સામે મારી જોડે 4 મહિનાનો ટાઈમ છે. હવે સેમિનાર હશે તો 1 કલાક. રાઈટ? આ ડિફરન્સ છે. યુઝર જેટલો તમારી વેબસાઇટ ઉપર રહેશે એટલું એના માટે તમારા માટે બેનિફિટ છે. બેલેન્સ, ડોન્ટ એડ ટુ મેની લિંક્સ, કીપ ઇટ નેચરલ. પછી એવું નહીં કે એક લાઈન લિંક જ્યાં લાગે કે ભાઈ જરૂરી છે ત્યાં જ નાખવું જોઈએ. યુઝર હેલ્પ ગાઈડ વિઝિટર્સ ટુ મોર યુઝફુલ કોન્ટેન્ટ, જે મેં હમણાં વાત કરી. SEO બેનિફિટ હેલ્પ્સ ગૂગલ અન્ડરસ્ટેન્ડ યોર વેબસાઇટ સ્ટ્રક્ચર. ગૂગલને પણ ખ્યાલ આવશે, ક્રોલર્સને પણ ખ્યાલ આવશે કે ભાઈ હા આને આટલા બધા બ્લોગ્સ લખેલા છે, ભાઈ આને ખબર છે, ઇન્ડસ્ટ્રી નોલેજ છે. આ સ્લાઇડમાં કોઈ ડાઉટ? શ્યોર? 100%? આગળ વધીએ કે પછી આમાંથી કંઈ પણ પૂછું તમને? પ્રોપર રિવાઇઝ કરીને આવજો નેક્સ્ટ ટાઈમ. અત્યારે કંઈ પૂછતો નથી, ખાલી અન્ડરસ્ટેન્ડિંગ ઉપર થોડું ફોકસ વધારે આપો. એક્સટર્નલ લિંકિંગ, પેલું હતું ઇન્ટરનલ લિંકિંગ, આ છે એક્સટર્નલ લિંકિંગ. ડોમેનથી બહાર જે વેબસાઇટ ઉપર જશે એના માટે બેકલિંક થઈ. ડેફિનેશન: external linking is when you add a link from your website to another website. મારી વેબસાઇટ થી બીજી વેબસાઇટ ઉપર. What it should include? Relevant websites. Benefits of અશ્વગંધાના બ્લોગમાં તમે એમ લખ્યું છે it is derived from Himalayas, for example. મને નહીં ખબર ક્યાંથી આવે છે. It is derived from Himalayas. તો હું શું કરી શકું? હિમાલયાસ ઉપર વિકીપીડિયાના પેજની લિંક મૂકી શકું કે ભાઈ હિમાલયા તારે વાંચવું હોય શું છે, અહીંયાથી વાંચી લે. રેલેવન્ટ હોવું જોઈએ. હા, સારું છે, સારું હાઇલાઇટ કર્યું. ઓકે. ટ્રસ્ટેડ સોર્સિસ, ચૂઝ હાઈ ક્વોલિટી ક્રેડિબલ વેબસાઇટ્સ. એવી જ વેબસાઇટ્સ ઉપર હું લિંક આપીશ જે ઓલરેડી ક્રેડિબલ છે, જેમ કે વિકીપીડિયા ઇઝ અ ક્રેડિબલ સોર્સ, રાઈટ? નેચરલ પ્લેસમેન્ટ એટ લિંક્સ વેર ધે મેક સેન્સ. પછી ખાલી ચાલ નાખવી પડે એટલે નાખીએ ના. ઇટ્સ ઓકે ઇફ યુ ડુ નોટ એડ એન એક્સટર્નલ લિંક ઇન 1 or 2 બ્લોગ્સ આઉટ ઓફ 10. બધામાં જરૂરી નથી.
Descriptive anchor text. Use clear words that describe the link. એક્ઝામ્પલ કઈ રીતે આપું? કેમ કે એટલું ખરાબ કામ મેં આજ સુધી કર્યું નથી. કોઈ એન્કાઉન્ટર કરીશ તો તમને સ્ક્રીનશોટ આપી શકો કે જો આ ના હોવું જોઈએ. યુઝર વેલ્યુ હેલ્પ રીડર્સ ગેટ મોર ઇન્ફોર્મેશન. કોઈ ડાઉટ આ સ્લાઇડમાં? આ બેઝિક્સ છે, આ ક્લિયર કરવા જરૂરી છે. વધીએ આગળ. ઇન્ટરનલ લિંકનું સ્ટ્રક્ચર આપ્યું છે, આપણે ઓલરેડી કવર કરેલું છે. એકવાર જોઈ લો, ખાલી જોઈ જાય એટલે મને કહેજો. સમજાવો. આ હોમ પેજ એટલે તમારું મેઇન ડોમેન trendivilla.in. હવે trendivilla.in/1, trendivilla.in/2, trendivilla.in/3 અને તમે એમ કહી શકો કોઈ domain/product, domain/contactus, domain/privacy policy. બરાબર, એ 3 પેજ થયા. પ્રોડક્ટ ની અંદર પ્રોડક્ટ 1, પ્રોડક્ટ 2. આ શું હતું? કોન્ટેક્ટસ. કોન્ટેક્ટસ ની અંદર એક જ પેજ આવશે ઓબ્વિયસલી. એની અંદર એવું હોઈ શકે કે ભાઈ અહીંથી કોઈ લિંક અહીંયા જઈ રહી હોય. પ્લસ આ પ્રોડક્ટમાંથી બે પાછા એક સ્ટ્રક્ચર તમને જરૂરી નથી આવું જ હોવું જોઈએ. ઘણી વેબસાઇટ્સ એવી છે કે ભાઈ 2 ટિયરમાં કમ્પ્લીટ થઈ જાય છે. મેઇન પેજ હોય પછી પ્રોડક્ટ પેજ હોય, પતી ગયું. એનાથી આગળ કોઈ વસ્તુ ના હોય. અમુક વેબસાઇટ્સ એવી હોય તમે ઘૂસતા જ જાઓ અંદર. એમેઝોન મલ્ટિપલ પેજીસ છે. કેટેગરીની અંદર કયું કયું તો ભાઈ ઇલેક્ટ્રોનિક છે, ફેશન છે, આ છે, તે છે. ઇલેક્ટ્રોનિક તો ઇલેક્ટ્રોનિકમાં શું જોઈએ ભાઈ? હોમ એપ્લાયન્સ જોઈએ છે, આ જોઈએ છે, તે જોઈએ છે. હોમ એપ્લાયન્સમાં શું જોઈએ? ટીવી જોઈએ છે, વોશિંગ મશીન જોઈએ છે, ફ્રીજ જોઈએ છે. ટીવી કઈ કંપનીનું જોઈએ છે? સેમસંગ નું જોઈએ છે, આનું જોઈએ છે. સેમસંગ કેટલા ઇંચનું જોઈએ છે? હવે 55 ઇંચનું. 4K જોઈએ છે કે આ જોઈએ છે? એમાં કે ભાઈ 4K માં તારે ભાઈ સ્લિમ બેઝલ જોઈએ છે કે નેનો બેઝલ જોઈએ છે? શું હાયરકી કેટલી લાંબી થઈ ગઈ. જ્યારે આપણી વેબસાઇટમાં હોમ પેજ શું જોઈએ? એસઈઓ લે ભાઈ આ રહ્યું, પતી ગયું. એનાથી આગળ કઈ છે નહીં. આ બે સ્ટ્રક્ચર છે. પેલું ક્લિયર થઈ ગયું? આ વાંચી લો અને ભાઈ જોઈ લો. એ એક્સટર્નલ લિંક અને બેકલિંક નું ડિફરન્સ આપ્યું છે. ક્લિયર? URL optimization. URL optimization means creating clean, short and keyword-friendly website links so they are easy for users and Google to understand. આપણે આ વસ્તુ પ્રેક્ટિકલ કરી હતી. એમેઝોન નું URL તમને એક મેં બતાડ્યું હતું. રેન્ડમ વર્ડ્સ લખેલા હતા. એ ના હોવું જોઈએ. નોર્મલ વેબસાઇટમાં એમેઝોનની વાત નથી કરતો. તમારી નોર્મલ વેબસાઇટ હોય, જેમ કે તમારા બેની ઈ-કોમર્સ વેબસાઇટ તમે બનાવો છો, તેમાં તમારું ડોમેન /પ્રોડક્ટ/ એ પ્રોડક્ટનું નામ એ URL નું સ્ટ્રક્ચર હોવું જોઈએ. બરાબર? What it should include? Short and simple. Avoid long confusing links. જે એમેઝોન ની હતી. નોટપેડ ની અંદર 3 લાઈન થતી હતી. એટલી લાંબી તો એની URL હતી. Keywords include the main keyword of the page. Hyphens not underscore. હાઇફન અને અંડરસ્કોર માં ડિફરન્સ ખબર છે ને? હાઇફન એટલે ડેશ અને અંડરસ્કોર એટલે આપણે નીચે કરીએ. To separate words, lower case letters keep URLs consistent. કન્સિસ્ટન્સી એક મેન્ટેન હોવી જોઈએ. domain/product/product name. આ હોય તો સાઇટ વાઇડ પછી એ જ પ્રોસેસ હોવી જોઈએ. તમે પ્રોડક્ટની જગ્યાએ કેટેગરી રાખો છો એટલે આવું નહીં, તમે બીજું રાખો છો domain/category/product/product name. તો પછી આખા બધા જ પ્રોડક્ટમાં આવી રીતની URL હોવી જોઈએ. એવું નહીં અમુકમાં કેટેગરી એડ કરો ને અમુકમાં ના કરો. યુનિફોર્મિટી હોવી જોઈએ. ઇન શોર્ટ, નો એક્સ્ટ્રા કેરેક્ટર્સ. અવોઇડ નંબર, સિમ્બોલ્સ ઓર રેન્ડમ ટેક્સ્ટ. કેમ? કે યુઝરને યાદ નહીં રહે. લોજિકલ સ્ટ્રક્ચર. શો ધ પેજ પ્લેસ ઇન ધી વેબસાઇટ. પ્રોટોકોલ, સબડોમેન, ડોમેન, TLD, સબફોલ્ડર અને સ્લગ. આ સ્ટ્રક્ચર હોવું જોઈએ. ક્લિયર? હવે આમાં કેવું થશે? https://www.trendivilla.in/product/weight-loss pills. તમારામાં શું થશે? https://www.xyz.com/necklace/ જે પણ કઈ પ્રોડક્ટનું નામ હોય એ ગોલ્ડ, રોઝ ગોલ્ડ પ્લેટેડ
એડી ઇયરિંગ, બરાબર? એ રીતનું તમારું યુઆરએલ હોવું જોઈએ. એનાથી શું થશે, મને ખ્યાલ આવશે કે ભાઈ આ રોઝ ગોલ્ડ પ્લેટ કરેલું છે અને એમાં ડાયમંડ એડી યુઝ કરેલા છે. તમારામાં શું થશે કે ભાઈ વેટ લોસની પિલ્સ છે. ક્લિયર? હા, તમે સબ ફોલ્ડર ને કેટેગરીમાં વેટ લોસ નું અલગ રાખી શકો છો. વેટ લોસ ની અંદર તમારી જોડે મલ્ટિપલ પ્રોડક્ટ હોય. પછી વેટ લોસ ની જગ્યાએ હેરફોલ ની તમે ઇન્ટ્રોડ્યુસ કરો તો હેરફોલ ની પણ એક અલગ સ્લગ રાખીને હેરફોલ ની આખી પ્રોડક્ટ એડ કરી શકો. એ તમારામાં લગભગ નહીં પોસિબલ થાય, પણ કાવ્યામાં થઈ શકશે. જ્વેલરીની અંદર તમે પછી એક પાછું સ્લગ રાખો ઇયરિંગ્સ. ઇયરિંગ્સ ની અંદર તમે અલગ અલગ પ્રોડક્ટ રાખો. પછી નીચે આવે નોઝ પિન્સ, તો નોઝ પિન્સ ની અંદર નેકલેસ, તો નેકલેસ ની અંદર અલગ અલગ. આ રીતે તમારે વેબસાઇટના યુઆરએલ ને ઓપ્ટિમાઇઝ કરવાના છે. Images and multimedia optimization. Image and multimedia optimization means improving images, videos, and graphics on a website so they load fast and are easily understood by search engines. સર્ચ એન્જિનને ક્લિયર થવું જોઈએ કે આ શું છે. એઝ આઈ સેડ, એ લોકોને આંખો નથી હોતી, તો વી યુઝ ઓલ ટેક્સ્ટ ફોર ધેટ. What it should include? Right file size, compress images to make pages load faster. જે મેં તમને વાત કરી, 4-5 MB નો ફોટો હોય, try to make it 100-200 KB. Correct format, use JPEG, PNG, WebP for images, MP4 for videos. WebP અત્યારે સૌથી વધારે ચાલે છે. આ ત્રણ ફોર્મેટ છે. આપણે ફોનની અંદર જનરલી જે ફોટો ક્લિક થાય JPEG હોય, બેકગ્રાઉન્ડ ટ્રાન્સપરન્ટ રાખવું હોય તો PNG હોય, અને WebP એ વેબ માટેનું ફોર્મેટ છે. વેબસાઇટ ઉપર ફટાફટ લોડ થાય એની માટેનું. ડિસ્ક્રિપ્ટિવ ફાઇલ નેમ ફાઇલ્સ વિથ કીવર્ડ. હું જે ફાઇલ અપલોડ કરું છું, તમે આઈફોનમાં કે ક્યાંય ફોટો પાડશો તો image_001 એવી રીતની સિરીઝ ચાલશે આખી. એને રિપ્લેસ કરી દેવાનું. લાલ શૂઝ નો ફોટો હોય તો ભાઈ રેડ નાઇક શૂઝ, red-naik-shoes, એ રીતનું ફાઇલ નેમ રાખવાની. ઇનશોર્ટ, એક પણ જગ્યા જ્યાં આપણને લાગે ને કે આપણે કીવર્ડ નાખી શકીએ છીએ એને છોડવાની નહીં. Images and અચ્છા એક છે all text, add text describing the image for SEO and accessibility. Responsive image, make sure they look good on mobile and desktop, but obvious છે. લેઝી લોડિંગ, હા આ મસ્ત કોન્સેપ્ટ છે. લેઝી લોડિંગ શું હોય? ના 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 ના, તો યુઝર ભાગી જશે. લેઝી લોડમાં કેવું થાય, લેટ છે મારું આટલું આખું પેજ છે અહીંયા નીચે સુધીનું, સ્ક્રીન આટલી જ છે, બટ પેજ મારું સ્ક્રોલ કરીને નીચેનું પાર્ટ ઉપર આવી શકે. તો જ્યાં સુધી ઉપર સ્ક્રોલ નહીં થાય ત્યાં સુધી ઇમેજને લોડ જ નહીં કરે. એનાથી બેનિફિટ શું થશે? ઇનિશિયલ જે સર્વર ઉપર લોડ જવો જોઈએ ને, એ ઇમેજ તો નહીં જાય. યુઝરને જો જરૂર પડશે તો જ ઇમેજ લોડ થશે. ખ્યાલ આવ્યો? પેલું નહીં કહેતા આવા દે ત્યારે જોઈશું, યુઝરને આવે ને ત્યારે લોડ કરીશું. લેઝી આળસુ. પેજ સ્પીડ ચેકર, જીટી મેટ્રિક્સ અને ગૂગલ પેજ સ્પીડ ઇન્સાઇટ આપણે આને યુઝ કરીશું. આ રેલેવન્ટ છે અને સારું એવું છે. યુઝર એક્સપિરિયન્સ બ્રેક લેવો હોય તો કહેજો, હું તો ચાલુ જ રાખીશ. હેવી પડે છે ને. 10 મિનિટ જોઈએ છે.
જેના માટે એટલું ને કામ કરી એવી બધી આવે ને પકડી રાખે ખતરનાક આપણી
8, 7, 6. હવે કદી બધા નાટક કરશો. 3, 2, 1. હેપી ન્યુ યર. ફ્રેશ થઈ ગયા? કરીએ પાછું કન્ટિન્યુ? ઠીક છે. આ બાકી હતું કે થઈ ગયું હતું? Okay. User experience means how easy, smooth, and enjoyable it is for visitors to use and interact with a website. What it should include? Easy navigation. Menus and pages should be simple to find. Mobile-friendly design, fast loading speed, and a clear layout. એના ડિટેલમાં નથી જતો, બધું સેલ્ફ એક્સપ્લેનેટરી છે. ક્લિયર? એન્ગેજિંગ વિઝ્યુઅલ્સ, ઇમેજીસ, વિડીયોઝ ને બધું હોય, આમ યુઝરને રોકી શકવું જોઈએ. જેમ પેલા સ્પ્રેડમીના રીલ્સ વાળું સેક્શન કેવું લોકોને રોક્યું હતું એવું. સ્ટ્રોંગ કોલ ટુ એક્શન્સ, CTA સ્ટ્રોંગ હોવા જોઈએ, ક્લિયર હોવા જોઈએ. ડાઉનલોડ હોય તો ડાઉનલોડ નાઉ, સબસ્ક્રાઇબ હોય તો સબસ્ક્રાઇબ નાઉ. એસેસિબિલિટી, વેબસાઇટ યુઝેબલ બાય એવરીવન ઇન્ક્લુડિંગ પીપલ વિથ ડિસેબિલિટીઝ. રાઈટ? અમુક તમે વેબસાઇટ જોઈએ છે જેની અંદર લખેલું હશે પેલું એક આમ એરો, રાઉન્ડ એરો નું આઇકન હશે અને એમાં વચ્ચે કઈ એની પર ક્લિક કરશો તો વોઇસ ઓવર નું ઓપ્શન આવશે ને એવી રીતનો ઓપ્શન આવશે. આ પણ ચાલે, આ વાળું પણ. હું જે કહું છું ને એ અલગ છે. આવું હવે ઓબ્ઝર્વ કરજો. હવે જે વેબસાઇટ તમે યુઝ કરો ને, એઝ અ ડિજિટલ માર્કેટર તમારું એક કામ, એક બાય ડિફોલ્ટ એક કામ હોય છે કે તમારે વસ્તુઓ ઓબ્ઝર્વ કરવાની ચાલુ કરવી પડશે કે લોકો શું કરી રહ્યા છે એનું. રાઈટ? Accessibility, website usable by everyone including people with disabilities. Disabilities means hearing loss હોય, loss of sight હોય. Physical disability ની કોઈ વાત નથી થઈ રહી અહીંયા. બરાબર? User experience, personas, we create personas to understand the content, motivations and needs of users on a website. We consider Google as a user and as such create a persona for search engines. Persona મેં બાયર પર્સોનાની વાત કરી હતી. એટલે ડેમોગ્રાફિક્સ ને બધાના રિલેટેડ. ભાઈ આટલું અર્નિંગ છે, આ એજ છે, આ જેન્ડર છે, તો એક બાયર પર્સોના એ થઈ ગયો. તો એ લોકોને હું નવા લેટેસ્ટ ટેકનોલોજી, ટેક ગેજેટ્સ હું ટાર્ગેટ કરી શકું. ફેશનની અગર વાત કરું તો કે એ લોકોને લેટેસ્ટ ટ્રેન્ડી ફેશન્સ, જે ફાસ્ટ ફેશન કહીએ છીએ એ ટાર્ગેટ કરી શકું. પછી અમુક મારા જેવા છે 30, 35, 40 ની રેન્જ વાળા મેલ કે બીજા કોર્પોરેટ્સમાં કાં તો પોતાના બિઝનેસમાં કામ કરે છે, એ લોકોને શેની જરૂર પડશે તો કે આવી રીતનું કોલર ટી શર્ટ ને એનું. હવે અહીંયા હું મસ્ત પેલું ટ્રેન્ડી, અહીંયા પેલો ગાર્ડફિલ્ડ દોરેલો હોય ને એવી ટી શર્ટ પહેરીને લેક્ચર આપું, કેવું લાગે? એવું પહેરું છું, બટ એ આઉટસાઇડ ઓફિસ. મેજોરિટી મારે 7 માંથી 6 દિવસ હું આ પહેરું છું. તો હું આ કંપની માટે હું વધારે વેલ્યુએબલ છું એઝ કમ્પેર ટુ ધેટ. પેલો કોલેજ વાળો એ જ પહેરશે. રાઈટ? સો એક પર્સોના છે મારો, એક એ લોકોએ પર્સોના ક્રિએટ કરેલો છે, હું એની અંદર ફિટ થઉં છું. રાઈટ? સિમિલરલી આપણે સર્ચ એન્જિન્સ માટે પણ એક પર્સોના ટાઈપ બનાવીએ છીએ કે ભાઈ સર્ચ એન્જિન છે કે ગૂગલ છે, તો ગૂગલ કોને કન્સિડર કરે છે. Information architecture, well-researched information architecture helps users in Google find page on your website, meeting users' expectation and needs for how your content is divided and connected towards a good experience for your users. આ તમે આટલું વાંચી લેશો ને, જાતે જ સમજ પડી જશે કે આમાં કઈ એક્સપ્લેન કરવા જેવું નથી. આ બધું આપણે મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ કરી લીધું છે. Usability testing, website with poor usability will frustrate users. By completing usability testing and ensuring your website meets user needs, you will deliver a good experience and signify to Google that your website is helpful. Ultimately, સ્ટાર્ટિંગમાં તમે ગૂગલને ઇમ્પ્રેસ કરશો એટલે ગૂગલ તમને રેન્ક આપશે. ગૂગલમાં રેન્ક આવશે એટલે યુઝર્સ આવશે, પછી તમારે યુઝર અને ગૂગલ બંનેને ઇમ્પ્રેસ કરવાના છે. તો ગૂગલ તમને યુઝર મોકલશે અને યુઝર ગૂગલને કહે છે કે હા ભાઈ મારે અહીંયા રહેવું છે. બંને એકબીજાને સિગ્નલ આપે છે, તો બંનેમાંથી એકને અવોઇડ ના કરાય. Accessibility review, Google is like a blind and deaf user.
એની આંખો નથી, એના કાને નથી. It cannot see images or hear sound. An accessibility review checks how well your website is set up for this user and helps Google understand the element and structure of your website. Example, alt text. Content design, creating content that engages and answers a question is key to SEO. Not only does good content design provide positive signal to search engine, it also helps search engine understand your content better. પાંચમાં કોઈ ડાઉટ? બેઝિક છે, આપણે ઓલરેડી મલ્ટિપલ ટાઈમમાં ડિસ્કસ કરેલું છે. ઓફ પેજ SEO શું છે? ઓફ પેજ SEO it means all the activities done outside your website like backlinks, social media, brand mentions to improve your site's authority, trust and ranking in search engine. Authority અને trust, જે મેં વાત કરી કે ભાઈ મારી એક એન્જિનિયરિંગ કંપની છે અને એની અંદર જ હું એક કોમ્પ્લિમેન્ટ કંપની છે એને રિફર કરું છું, કોઈ એને હાયરિંગના ચાન્સીસ વધારે છે. સિમિલરલી ફાર્મસીની કંપની છે, વેબસાઇટ છે, બીજી કોઈ ફાર્મસીની વેબસાઇટથી તમને લિંક મળે છે તો ગૂગલને બહુ સ્ટ્રોંગ સિગ્નલ મળે છે કે આ એક એસ્ટાબ્લિશ્ડ પ્લેયર છે, આ આને રિકમેન્ડ કરે છે, મીન્સ આનામાં કંઈક દમ છે. તો તમને તનિષ્કની વેબસાઇટથી લિંક મળી જાય, કેવી મજા આવે? તમને ડાબરથી મળી જાય, ઇમ્પોસિબલ છે, પણ વિચારવામાં શું જાય છે? Backlinks are links from other websites that point to your website, showing Google that your site is trustworthy and valuable. નહીં, આપણે રિવ્યુ પૂછીએ, આપણે 200 રૂપિયાની પિક્ચરની ટિકિટ લેતા પહેલા 10 જણા પૂછે કેવું છે પિક્ચર, જોવા જેવું છે? એમાં ખાલી 200 રૂપિયાની વેલ્યુ નથી, આપણે જે 2 કલાક નાખવાના છે એની પણ વેલ્યુ છે. પણ બકવાસ પિક્ચર હોય આના કરતા તો ઘરે 2 કલાક ઊંઘી ગયો તો મજા. Here are a few advantages of backlink: improve ranking, help your site appear higher in Google search results, increase website authority, show search engine your site is trustworthy, bring referral traffic, users can click the link and visit your site directly, faster indexing, क्योंकि 10 જગ્યાએથી અગર ગૂગલને સિગ્નલ મળે છે એ 10 જગ્યાએ મારી વેબસાઇટ એન્કાઉન્ટર કરે, 10 વાર મારી વેબસાઇટ ઉપર આવે છે કે ભાઈ આને લઈ લે ચાલ લે. Search engines find and crawl your pages more quickly, build brand visibility, your website gets noticed on other trusted sites, competitive edge, strong backlink help you outrank competitors. આમાં કોઈ ડાઉટ? બેઝિક છે. હા, હવે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. મને પેલામાં બહુ ઇન્ટરેસ્ટ નથી, મને આમાં ઇન્ટરેસ્ટ છે. ક્લાસમાં શું કરવું એ તમને નથી ખબર, શું ના કરવું એ ખબર હોવી જરૂરી છે. આ ટેબલ ઉપર પગ લાંબા કરીને ના બેસાય એ ખબર હોવી જરૂરી છે, બટ ક્યાં બેસવું એ નથી ખબર, ચાલશે અમે સમજાઈ. Do's: earn links from reputable sources, use natural varied anchor text, diversify your backlink profile. Diversify means એક જ જગ્યાએથી એક જ સેક્ટરમાંથી નહીં, એક જ ટાઈપની નીશની વેબસાઇટથી નહીં, મલ્ટિપલ નીશ, સોશિયલ મીડિયાથી પણ હોવી જોઈએ, બ્લોગ્સથી પણ હોવી જોઈએ, ઇન્ફ્લુએન્સર્સથી પણ હોવી જોઈએ. ઓડિટ બેકલિંક્સ રેગ્યુલરલી. ઘણીવાર એવું થશે બેકલિંક ઓટો જનરેટ થવાનું ચાલુ થાય તો સ્પેમ લિંક્સ આવવાની ચાલુ થશે, એને રિમૂવ કરવી જરૂરી છે. એ કઈ રીતે ગોતવાની એ બેકલિંક ઓડિટમાં આપણે સમજીશું. બિલ્ડ રિલેશનશિપ વિથ ધ નીશ સાઇટ્સ, જે મેં હમણાં વાત કરી. ક્રિએટ વેલ્યુએબલ લિંક વિથ ધ કન્ટેન્ટ, ડિસઅવોવ હાર્મફુલ બેકલિંક્સ. તમે જે ના કીધી કે રિમૂવ કરવી જરૂરી છે, ધેટ્સ પ્રોસેસ ઇઝ કોલ્ડ ડિસઅવોવ. ડોન્ટ બાઇંગ લો ક્વોલિટી બેકલિંક, કોઈ દિવસ બાય નહીં કરવાની, લો ક્વોલિટી તો નહીં જ કરવાની. વન ડોમેન ફોર ઓલ બેકલિંક, એક જ ડોમેનથી 1000 બેકલિંક બનાવી દીધી ના. એક જ જણ અજયને 1000 વાર કહેશે કે ભાઈ પેલાને હાયર કર, અને 100 જણ 10-10 વાર કહેશે. ઇફેક્ટિવ કયું છે? 100 જણ વાળું, 100 જણ વાળું ને. હું એક જ છું જેને આજ સુધી 1000 વાર એટલે દિવસમાં 3 વાર કીધું છે કે ભાઈ પેલાને હાયર કરી લે, અને 100 જણા આવે છે જેને 1000 વાર કીધું, એક માણસ 10-10 વાર કહે છે પેલા લઈ લે ને, પેલા લઈ લે ને, તો ઇફેક્ટ એમાં વધારે પડશે 100 વાળામાં. સિમિલરલી બેકલિંક એક જ ડોમેનથી ના લેવી જોઈએ, બધા ડોમેનથી રેલેવન્ટ. ઇગ્નોરિંગ સ્પેમી ઓર ટોક્સિક લિંક્સ,
સ્પેમી લિંક્સને ઇગ્નોર નહીં કરવાની. ફોલિંગ ફોર પ્રોમિસીસ ઓફ ઇન્સ્ટન્ટ રેન્કિંગ. ઇન્સ્ટન્ટ રેન્કિંગ ઇઝ અ મિથ. સુંદર પિચાઈ પોતે પણ ઇન્સ્ટન્ટ રેન્કિંગ ના આપી શકે. કે ગૂગલના સર્વર્સ, ગૂગલનું જે પણ કોડિંગ છે એ હવે AIML ઉપર ચાલી રહ્યું છે. ગૂગલ ઇઝ લર્નિંગ ફ્રોમ ઇટસેલ્ફ. અમુક એલ્ગોરિધમ્સ એવા છે જે ગૂગલના પોતાના એમ્પ્લોઈઝને નથી ખબર કે એક્ઝિસ્ટ કરે છે. મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું. ઘણી વાર નહીં, આપણે ઘરમાં કંઈક કબાટ વબાટ ગોઠવવા બેઠા, અરે આ તો ખબર જ નથી અહીંયા છે. જ્યારે કોઈ એરર આવે, જ્યારે કોઈ બગ આવે, ત્યારે ડેવલપર્સને ખબર પડે અરે યાર આ રીતે કામ કરે છે. મોબાઈલમાં આપણે ઘણી વાર થાય છે. તો મારામાં તો ફ્લેશ ઉપર નીચે કરો તો લાઈટ વધઘટ થાય છે. એકચ્યુઅલી મારી જોડે થયું હતું, મને નથી ખબર. એકવાર યુઝ કર્યું ત્યારે ખબર પડી. તો ગૂગલના એન્જિનિયર્સનું પણ એવું જ છે. એ લોકોને બધી સિસ્ટમ નથી ખબર કે મશીન લર્નિંગ થ્રુ ગૂગલના સર્વર્સ, ગૂગલના કોડ પોતાથી શીખે છે. રાઈટ? યુઝિંગ irrelevant or non-contextual backlinks, not tracking your backlink performance, overusing exact match anchor text. આમાં કોઈ ડાઉટ? ક્લિયર? પાક્કું? એક્ઝેક્ટ મેચ એન્કર ટેક્સ્ટ નો મતલબ સમજાવો. ચલો ક્લિયર છે. એક્ઝેક્ટ મેચ એન્કર ટેક્સ્ટ શું છે એનો મતલબ? ઓવરયુઝ નહીં કરવાનું, બટ એક્ઝેક્ટ મેચ એન્કર ટેક્સ્ટ નો મતલબ શું છે? ક્લિયર છે ને સ્લાઇડ? મેચિંગ વર્ડ્સ. શેની જોડે મેચિંગ? અજય તો કેમ ના પૂછ્યું મને? આ બીજું એક્ઝામ્પલ આવ્યું, સાયલેન્ટ કરતો. એક્ઝેક્ટ મેચ એન્કર ટેક્સ્ટ, એન્કર ટેક્સ્ટ એટલે ક્લિયર છે ને? એન્કર ટેક્સ્ટ એટલે શું? ટેક્સ્ટ જેની ઉપર આપણે લિંક આપેલી હોય. હવે મારો કીવર્ડ છે લર્ન એસઈઓ. હું દર વખતે આ એક જ ટર્મ ઉપર ઘડીએ ઘડીએ લિંક આપીશ તો એને ઓવરયુઝ ઓફ એક્ઝેક્ટ મેચ એન્કર ટેક્સ્ટ કહેવાય. એ અવોઇડ કરવાનું. એક જ કીવર્ડ ઉપર ઘડીએ ઘડીએ નહીં આપવાનું. Types of backlink: editorial backlink, acknowledgement backlink, footer link, guest post backlink, testimonial backlink, paid link. આ બધી અલગ અલગ ટાઈપની બેકલિંક્સ છે. એક એકને આપણે કોન્સેપ્ચ્યુઅલી સમજીશું જ્યારે પ્રેક્ટિકલ ચાલુ થશે ત્યારે. કે હમણાં સમજાઈશ 5 3 15, 15 માંથી તમને 2 પણ માંડ યાદ રહેશે. બરાબર? How AI can help? Most important. Find backlink opportunities. AI tool can scan competitors' website and show where they are getting backlinks. હવે બેકલિંક ગોતવાના સોર્સિસ મલ્ટિપલ છે. તમે તમારા કોમ્પિટિટરની વેબસાઇટ સ્કેન કરો, પેલા ધંધો ક્યાંથી મળે છે એ જોઈએ. ચલ નહીં, આપણે ઘણી વાર જોયું કે ભાઈ આના ક્લાયન્ટ તો જોઈએ કોણ છે, પછી આપણે ધીમે ધીમે પેલો 500 વેચતો આપણે 450 આપીએ. Content ideas: AI can suggest blog topic or create share worthy content that naturally attracts backlink. ઘણી વાર એવું થશે કે તમારો કોન્ટેન્ટ બહુ જ સારો હશે ને તો બીજી વેબસાઇટ તમારી કોન્ટેન્ટ જોડે લિંક કરશે. એ લેવલે પહોંચવાનું છે. એને કહેવાય નેચરલ બેકલિંક. નેચરલી અકરિંગ બેકલિંક પણ કહેવાય એને. Outreach email: AI can help write personalized messages when asking other sites to link to you. Quality check: AI tool can analyze if a backlink is from trusted site or a spammy one. Anchor text suggestion: AI can recommend the best keyword to use in link for SEO. Automation: AI can speed up tasks like tracking backlink, finding broken link, or monitoring new mentions of your brand. મલ્ટિપલ ટાઈમ્સ એવું થશે કે બ્રાન્ડ મેન્શન થશે સોશિયલ મીડિયા પર. તમે એક પર્ટિક્યુલર લેવલ ઉપર આવશો ત્યારે. ફોર એક્ઝામ્પલ, મેં મેક માય ટ્રીપ થ્રુ ટ્રેનની ટિકિટ બુક કરી. હવે ટ્રેનનો એક્સપિરિયન્સ બહુ મસ્ત ગયો. મારો ટિકિટ બુકિંગ એક્સપિરિયન્સ બહુ મસ્ત હતો. તો હું સોશિયલ મીડિયા પર જઈને કદાચ એવું કરી શકું કે હે મેક માય ટ્રીપ, થેન્ક યુ ફોર ધીસ અમેઝિંગ એક્સપિરિયન્સ એમ કરીને. તો આ શું થયું? હું નેચરલી એને એક મેન્શન આપી રહ્યો છું. આ ટ્રેક કરવું જરૂરી છે. કેમ? એની ઉપર રિસ્પોન્સ આપશે. આના કરતા સારું, આના કરતા ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ છે? નેગેટિવ એક્સપિરિયન્સને એડ્રેસ કરવું. પોઝિટિવની એક સાઈડ તમે આન્સર નહીં આપો ને તો ચાલશે, બટ જો નેગેટિવને આન્સર ના આપ્યો તે બેકફાયર થશે. જે હમણાં ઇન્ડિગોના કેસમાં થયું હતું. મેનેજમેન્ટે કંઈ ના કર્યું. બધા જે પેલા બિચારા ગ્રાઉન્ડ સ્ટાફ હતા એ લોકોએ આખી હીટ એબ્ઝોર્બ કરી એની.
અને એ લોકો ટ્વિટર ને કશા ઉપર કોઈ એટલું ખાસ વિલ ગેટ બેક ટુ યુ વી આર ચેકિંગ એવી રીતનું જનરિક આન્સર આપતા હતા. દેટ્સ નોટ વોટ અ પેસેન્જર ઇઝ આસ્કિંગ ફોર રાઈટ નાઉ. એને ટાઈમ આપો ક્યારે ફ્લાઇટ ટેક ઓફ લેવાની છે. જનરેટ બેકલિંક્સ વેર યોર કોમ્પિટિટર્સ ડેટ. આ મારી જોડે એક આખી લિસ્ટ છે ત્યાં મારા કોમ્પિટિટર્સ ની છે. ત્યાં હું મારી લિંક આ કઈ રીતે ગોતવી એ આપણે સમજીશું સેમરસ ટૂલ યુઝ કરીને. ટેકનિકલ થી નેક્સ્ટ ટાઈમ ચાલુ કરીએ. બોલો હવે શું કરીશું? 20 મિનિટ છે કે પછી લઈ લેવું છે? લઈ લઈએ. ના 2 દિવસ રજા છે તો એમ નહીં કે ભાઈ આપણે ભગાઈએ. હા તો લઈ લઈએ. ચલો છે ને કેપેસિટી રાખું? ચલો. What is it? Definition: technical SEO is a process of optimizing your websites. બેકલિંગ ને બધું આપણે ટૂલ થી યુઝ કરવાનું છે. આ શું છે? આ કોન્સેપ્ટ ચાલી રહ્યા છે ભાઈ ઓન પેજ. તો ઓન પેજ ના એલિમેન્ટ શું છે? ઓન પેજ ના એલિમેન્ટ ની અંદર ટાઇટલ, ડિસ્ક્રિપ્શન ની બધું મેં બતાવી દીધું ગૂગલ ઉપર. હવે હેડર્સ એ મેં બતાડેલું છે H1 કઈ રીતે લખાય. આપણે એસએ નો એક્ઝામ્પલ આપ્યો તો મેં. એ વસ્તુ ઓલરેડી આપણે એકવાર પ્રેક્ટિકલી કવર કરેલી છે. હવે બેકલિંક્સ ની અંદર કેવું છે એ તમારે વેબસાઇટને ક્રોલ કરવા મૂકવી પડશે. એમાંથી તમને ડેટા જનરેટ કરીને આપશે. 5 મિનિટની અંદર જ થઈ જાય છે. બટ એ મારે લગભગ અકાઉન્ટ ને બધું બનાવવાનું થશે. એની અંદરથી તમને બેકલિંગ મળે છે ડેટા. એ પ્રેક્ટિકલ ટાસ્ક અત્યારે કેવું છે કોન્સેપ્ટ સમજી લો સૌથી પહેલા. બાકી તમારી પોતાની જ વેબસાઇટ ઉપર આપણે કામ કરીશું કે તમને તમારી વેબસાઇટ જોડે કન્સર્ન છે. તમારી વેબસાઇટ એવું હોય તો કોકને બનાવવાનું કામ કેવું ટ્રાય કરો કે ભાઈ એની પર ડેવલપમેન્ટ ચાલુ કરી શકો. તો મહિના પછી તમારી વેબસાઇટ રેડી થશે. રાઈટ? તો એ સ્લોલી એન્ડ સ્ટેડીલી આવીશું. અત્યારે થિયરી ઉપર થોડું ધ્યાન આપી દો. આપણો અપ્રોચ એ જ રહેશે. થિયરી કોન્સેપ્ટ સમજી લઈશું, ડેફિનેશન સમજી લઈશું, શું કરવું અને એનાથી ઇમ્પોર્ટન્ટ કેમ કરવું એ બંને આન્સર પ્રોપરલી સમજી જઈશું. અને પછી એને એક્ઝેક્ટલી કઈ રીતે કરવું એ પ્રેક્ટિકલમાં કવર કરીશું. ક્લિયર? એસઈઓ ટોપિક ચાલુ થયો લગભગ 1 કે 2 લેક્ચરમાં તમારા પ્રેક્ટિકલ ચાલુ થઈ જશે. એસઈઓ નું જ પ્રેક્ટિકલ આપવાનું તમને. Technical SEO is the process of optimizing your website's backend so search engine can crawl, index and rank it effectively. જેમ આપણે ટૂલ્સ સર્ચ કન્સોલ નું ટૂલ હતું તો પહેલા આપણે સમજ્યા સર્ચ કન્સોલ શું છે, એ કેમ યુઝ કરવું, એની અંદર શું મળે છે અને પછી એને ઇન્ટિગ્રેટ કઈ રીતે કરવું એ આપણે પ્રેક્ટિકલી કર્યું. બસ એ જ સેમ પ્રોસેસ આખા લેક્ચરમાં આપણે થશે, આખા કોર્સમાં. પહેલા કોન્સેપ્ટ, થોડી થિયરી, બોરિંગ છે બટ અનઅવોઇડેબલ છે. થિયરી એ કોન્સેપ્ટ યુઝ કેમ કરવો છે, કઈ રીતે કરવો છે અને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે થશે. આ 4માં આપણો ફ્લો રહેશે લેક્ચરનો હંમેશા. બરાબર? ડેફિનેશન જોઈ લીધી. is a process of optimizing a website's backend so search engine can crawl, index and rank it effectively. Why it matters? Even if your content is great, Google won't show it if your site has technical issues. Google rank આપી દીધો, કોન્ટેન્ટ બહુ જ મસ્ત છે બટ એ વેબસાઇટ ઓપન જ નથી થતી કોઈ ક્લિક કરે ત્યારે, તો કોઈ યુઝ નથી એનો. Example: imaging writing a bestseller book but locking it in a box. Technical SEO is the key to unlock it so readers can find it. મસ્ત એક બુક લખી તો તમારા ટેબલ ઉપર જ રહી ગઈ, લખવાનો ફાયદો શું રહ્યો? સિમિલરલી વેબસાઇટ બહુ મસ્ત બનાવી છે, કોન્ટેન્ટ બહુ મસ્ત છે બટ હજુ તમે એને પ્રોપરલી ઓપ્ટિમાઇઝ જ નથી કર્યું કે લોકો એ સુધી પહોંચી જ નથી શકતા, એનો કોઈ યુઝ નથી. વેબસાઇટ ક્રોલિંગ. Search engine uses bots like Googlebot to read your website. Check tool, search console, crawl stats. આ આપણે પ્રેક્ટિકલી કરેલું છે. પેલું URL નાખીને યાદ હોય તો લાસ્ટ ક્રોલ કરીને. Example: if your site has 100 pages but only 50 are crawled, it means Google can't reach all pages. Indexed અને not indexed વાળું એક સેક્શન હતું. એમાં not indexed ની અંદર નીચે રીઝન્સ આપ્યા હતા કે આટલા કેમ ઇન્ડેક્સ નથી થયેલા. આ એ વાત કરે છે. સી પ્રેક્ટિકલ ને કનેક્ટ કર્યું ને એટલે બધા જ લેક્ચર્સ મારા કનેક્ટેડ રહેશે આ રીતે.
એ બેફિકર રહો, પ્રેક્ટિકલ જ્યાં જરૂરી છે ત્યાં ઓલરેડી થઈ ગયેલું છે. Indexing. Once crawled pages are stored in Google databases, which is known as indexed. How to check? Search site આને કહેવાય trendivilla.in ને ગઈકાલ પેલું નેવિગેશન નથી વાત કરતો, ગૂગલ ઉપર ગૂગલ સર્ચ કરીને ગૂગલ ઉપર જાય, એ એક્ઝામ્પલ આપું. હું ગૂગલ ઉપર આવ્યો, હવે અહીંથી ગૂગલ સર્ચ કરીશ અને અહીંયાથી હું ગૂગલ ઉપર જઈશ. બસ આ લૂપ કહેવાય. આમાં મેં શું કર્યું છે, સાઇટ કોલન trendivilla.in એટલે મને trendivilla.in ની જ રિઝલ્ટ આપશે. એક જ પેજ ઇન્ડેક્સ છે, બીજું એક પેજ ઇન્ડેક્સ નથી. આમ સર્ચ કન્સોલ વગર તમારે જોવું હોય ને તમારી વેબસાઇટના કેટલા પેજ ઇન્ડેક્સ હતા, એકદમ ઈઝી વે છે. બીજું કોઈ પેજ આની અંદર ઇન્ડેક્સ નથી. જ્યારે તમારી જોડે કેટલોગ નું પેજ છે, કલેક્શન નું પેજ છે, આ તમારો પ્રોડક્ટ છે, આ તો ઇન્ડેક્સ હોવું જ જોઈએ, કે અહીંથી તમને સેલ મળવાનું. ખ્યાલ આવ્યો? સો સાઇટ પેરામીટર આવી રીતે યુઝ થશે. આ રહ્યું સાઇટ કોલન સર્ચ. હા, અને એડવાન્સ સર્ચ કહેવાય. તમારે સાઇટ trendivilla.in પ્લસ વેટ લોસ પિલ્સ એમ સર્ચ કરીશ ને તો આ ડોમેન ઉપર વેટ લોસ પિલ્સ નું રિઝલ્ટ મને આપશે. અલગ અલગ કોમ્બિનેશન છે, એની ડાયજેસ્ટ મને ક્યાંય મળે તો તમને શેર કરીશ આખું કલેક્શન. robots.txt, a file that tells search engines which page to crawl or not. એક ડાયજેસ્ટ એવું છે કે ભાઈ આને તારે જોવાનું, આને તારે નહીં જોવાનું. સિન્ટેક્સ યુઝર એજન્ટ સ્ટાર. યુઝર એજન્ટ મીન્સ હું ક્રોલર ને ઇન્ડિકેટ કરું છું, જેટલા પણ ક્રોલર્સ છે, જેમ કે ગૂગલ માટે ગૂગલ બોટ છે, તો જ્યારે હું સ્ટાર લખું છું ઇટ મીન્સ બધા ક્રોલર માટે આ છે. અમુક વાર એવું છે કે અમુક પેજીસ મારે યાહુ ઉપર ઇન્ડેક્સ નથી કરાવવા, તો અહીંયા યુઝર એજન્ટ યાહુ બોટ અને ડિસઅલાઉ /admin કાં તો / એ પર્ટિક્યુલર પેજ. યાહુ એ પેજને ઇન્ડેક્સ નહીં કરે, બાકી બધા કરી શકશે. આની અંદર ડોમેન લખવાની આગળની જરૂર નથી, ડોમેન બાય ડિફોલ્ટ ઇન્ક્લુડેડ છે. ખાલી તમારે જે પેજ હોય એ પેજની URL જ લખવાની. અને અલાઉ તો કે બ્લોગ. આમાં શું થશે, ગૂગલ એડમિનના પેજને ક્રોલ નહીં કરે, તો બ્લોગના પેજને કરશે. એક્ઝામ્પલ ફોર યુઝ, ઇફ યુ બ્લોગ ઇમેજીસ, your product image won't appear in Google Images. Clear? User agent start, disallow CGI bin, disallow WP admin, disallow recommended, disallow content feed. આ બધા disallow કર્યા છે. આમાંથી એક પણ કોઈ પણ સર્ચ એન્જિન ઉપર નહીં દેખાય. યુઝર એજન્ટ નિંજા બોટ અલાઉ હોમ પેજ. પછી યુઝર એજન્ટ ગૂગલ બોટ ઇમેજ, તો સ્પેસિફિક ઇમેજ તો કે WP content /uploads. આ ફોલ્ડર ને તું જો ઇમેજીસ માટે, આખું robot.txt ફાઇલ કહેવાય. આની અંદર આપણે અલાઉ ડિસઅલાઉ એટલી જ વસ્તુ હોય છે. Ideal uses of robot.txt, blog admin login pages. Let's say કાવ્યાનું HDFC માં અકાઉન્ટ છે અને એના ફંડ મસ્ત 1.5 કરોડ રૂપિયા પડ્યા છે અને ફંડ ટ્રાન્સફર પેજ ગૂગલ ઉપર આવી ગયું, ત્યાં જઈને મારા અકાઉન્ટની ડિટેલ નાખીને 1.5 કરોડ મારામાં નાખી દીધા, તો કેવું લાગશે? ટોટલી ડિસ્કનેક્ટેડ લેક્ચર થી, હે ને? ટોટલી ડિસ્કનેક્ટેડ. એટલે મેં જવાબ સાંભળવા માટે ક્વેશ્ચન પૂછ્યો છે. પ્રોસેસ થઈ ગઈ છે. બહુ બધી ક્રોમ ટેબ ઓપન થઈ ગઈ, હવે લેપટોપ હેંગ થઈ ગયું છે. હવે યાર અડધેથી ટોપિક મજા નહીં આવે. કઈ નહીં, ટેકનિકલ નેક્સ્ટ ટાઈમ ફરીથી સ્ટાર્ટ કરીશું, સ્ટાર્ટિંગ થઈ. મને અડધેથી પછી મજા નહીં આવે. આ બધું આપણે કરવાનું છે. આ બધું આજે તમે કીધું ટેકનિકલ કરી લઈએ, એટલે મારે આ બધું કરવાનો પ્લાન હતો.
ભાઈ ટેકનિકલ એસીઓ કહેવાય ને. હા એટલે સી ત્રણેય વસ્તુ એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે. ઓન પેજ બરોબર છે પણ ઓફ પેજ સારું નથી તો કોઈ કામનું નથી. ઓફ પેજ બહુ મસ્ત છે બટ ઓન પેજ જાવ નાખી દેવા જેવું છે તો કોઈ કામનું નથી. બંને મસ્ત છે બટ વેબસાઇટ કામ જ નથી કરતી તો એટલે ત્રણેય વસ્તુ એકબીજા જોડે ઇમ્પોર્ટન્ટ છે. તો પછી અહીંયા સુધી રાખીએ કે પછી જવા દઉં આગળ? વાંધો નહીં. હવે હવે લેક્ચર થશે નેક્સ્ટ ટ્યુઝડે. અમે લોકો બહાર જઈએ છીએ ન્યૂ યર અમે લોકો ફ્રાઈડે નીકળીએ છીએ કંપની સેક્રેટરી. સેટરડે હું અવેલેબલ નથી અને ફ્રાઈડે સેમિનાર છે નહીં તો ફ્રાઈડે આપણે લેક્ચર રાખી લીધો તો ફ્રાઈડે ડીએમ નો સેમિનાર છે એટલે હું એના થોડા પ્રિપેરેશનમાં હોઈશ. તો હવે ના ખાલી ફ્રાઈડે જ છે. હવે લેક્ચર થશે નેક્સ્ટ ટ્યુઝડે. તો પછી ઘણા હમણાં જેન કે છે ટ્યુઝડે. ક્લિયર? કેવું હતું સેશન? માથે પથ્થર લાગતો હશે, હેવી પડ્યું હશે 110%. બટ પ્રેક્ટિકલ જ્યારે આવશે ને ત્યારે મજા આવશે. થિયરી હંમેશા હેવી જ રહેશે. થિયરી હંમેશા હેવી રહેશે. તો હું ટ્રાય કરું છું કે મેક્સિમમ ઇન્ટરેક્શન રહે તો બોર ઓછા થાવ તમે. બાકી આપણે 2 કલાક સુધી થિયરી સમજાઈ જાય છે મેં વિચારો હું કેટલો એક્ઝોસ્ટ થઈ ગયો હોઈશ. કે તમારે ખાલી એબ્ઝોર્બ કરવાનું છે, મારે ડિલિવરી કરવાનું છે, મારે તમારું એટેન્શન સ્પેન મેન્ટેન કરવાનું છે, મારે વચ્ચે જોક્સ આપવાના છે અને મારે એ પણ ટ્રાય કરવાનું છે કે હું બહુ વધારે પડતો ડાયવર્ટ ના થઈ જાઉં. કે થિયરીમાંથી જો ડાયવર્ટ થયો તો પાછા આવવાનું ઇમ્પોસિબલ છે. તો ટેકનિકલ એસીઓ નેક્સ્ટ ટાઈમથી સ્ટાર્ટિંગથી જ ચાલુ કરીશું. તમારે વાંચીને આવવું હોય યુ કેન ટોટલી કમ. આગળની સ્લાઇડ્સ તમારે વાંચવી હોય કઈ સ્લાઇડથી ચાલુ થાય છે ટેકનિકલ? 34 કે 30 સ્લાઇડથી ચાલુ થાય છે. આજે આપણે 30 સ્લાઇડ્સ કરી, 29 ટેકનિકલી. તો 30 થી તમારે આગળ વાંચીને આવવું હોય, આપણે ખાસું 5-6 સ્લાઇડ આગળ કરી દીધું છે. વાંચીને આવી શકો છો તો નેક્સ્ટ લેક્ચરમાં તમને એટલો બેનિફિટ થશે. ઓન પેજ ઓફ પેજ કમ્પ્લીટ હોવું જોઈએ. જેટલા પણ ડાઉટ્સ હોય કન્સોલિડેટ કરીને આવો. એવું હશે તો ટ્યુઝડે ખાલી એ ડાઉટ સોલ્વિંગ રાખીશું અને પછી થર્સડે થી ટેકનિકલ ચાલુ કરીશું. ઓર એલ્સ ડાઉટ તમે નહીં લાવો તો ટ્યુઝડે થી ટેકનિકલ ચાલુ કરીશું. આ તો ક્વિઝ રાખી દઈશું તમારા માટે. બરાબર? એટલે કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર કમ્પલસરી હોવું જોઈએ. ના હો તો ડાઉટ હોવા જોઈએ અને ડાઉટ નહીં હોય તો હું સમજી જઈશ કે તમને બધું જ આવડે છે. ત્યાં વસ્તુ રેકોર્ડ થઈ રહી છે. બરોબર? લાવો ને યાર, મને તો જોઈએ છે. ક્લિયર? So let's keep it till here.